अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डला ओमायातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ। આવો આજની માતાની પાઠશાળાની શરૂઆત કરીશું। આજનો વિષય છે આપણો ગર્ભાવસ્થામાં માતાએ જે પાઠશાળામાં જોડાય છે એમાં અલગ અલગ વિષય ઉપર આપણને દર વખતે અલગ અલગ વક્તાઓ દ્વારા આપણને માહિતી આપવામાં આવે છે। તો આજનો આપણો વિષય છે ગર્ભનું વૈજ્ઞાનિક મહત્વ। ટીનાબેન મિસ્ત્રી છે જેઓ ગર્ભનું વૈજ્ઞાનિક મહત્વ છે એ વિષય ઉપર આપણને એમનું વક્તવ્ય રજૂ કરશે। ટીનાબેન મિસ્ત્રી છે એ ટીનાબેન કયા નામથી જોડાયા છે જરા ચેટ બોક્સમાં લખશો। ટીનાબેન મિસ્ત્રી વત્સલ વત્સલા કરીને તો કોઈ નામ નથી દેખાતું। અનિલાબેન વત્સલા કરીને તો કોઈ નામ નથી। આજે જે ઉપજોનની પ્રસ્તુતિ હોય એમના સમન્વયક છે એમને વિનંતી છે કે એન્ડ્રેસ કરે તો તેઓ એમનો પરિચય આપી શકે। અનિલાબેનને વિનંતી કરીશ કે એમનો પરિચય આપશે। તો મારી માતાઓને જય ગુરુદેવ। આજની માતાની પાઠશાળાની અંદર ગર્ભનું સાયન્સની અંદર શું મહત્વ છે એ આણંદ ખેડા ઉપજોનમાંથી ટીનાબેન ઉર્ફે વત્સલાબેન મિસ્ત્રી લઈને આવી રહ્યા છે। એ પોતે શાંતિકુંજના પ્રતિનિધિ તરીકે એક પ્રવાસી કાર્યકર્તા તરીકે પોતાની સેવા આપી રહ્યા છે અને MSc ગોલ્ડ મેડાલિસ્ટ છે એ બેન। ટોટલી ગાયત્રી પરિવારની અંદર પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરેલું છે। પરંતુ તૃપ્તિબેન ક્યાંક બહાર ગયા છે તો 5-10 મિનિટમાં એ જોઈન થાય છે। વાત થઈ ગઈ છે મારે હવે થઈ ગયા છે। ઓકે તો એ બેન ઓકે તો એ બેનને જોઈન કરશો। એક સક્રિય કાર્યકર્તા જે કહીએ પ્રાણવાન એ શક્તિ છે અને એનો લાભ આપણી માતાઓને આજે આપણે આપી રહ્યા છીએ। તો આવો ટીનાબેન, આપ શ્રીને નમ્ર વિનંતી કે આપ પોતાનું વક્તવ્ય રજૂ કરો। હેલો, હા, પોતાનું ચાલુ કરો। હા, જય ગુરુદેવ। મારો વોઇસ સંભળાય છે ને? હા, સંભળાય છે। ઓકે, હા, જય ગુરુદેવ।
વિડીયો દેખાતો નથી, વિડીયો ઓન કરશો? હા, એક જ મિનિટ. બેન, કોઈ મુશ્કેલી આવી રહી છે? મે બી કદાચ નેટમાં એ થઈ રહ્યું છે. ઓકે, તો કાંઈ નહીં. તો પછી તમારું વક્તવ્ય રજૂ કરો, વાંધો નહીં. ના એક થાય જ મિનિટ, હું છતાં બી લાસ્ટ ટાઈમ ટ્રાય કરી લો. ઓકે. ઓકે. હા. હા, થઈ ગયો. ઓકે. પોતાનું ચાલુ કરો. જય ગુરુદેવ બધાને. સોરી, મારા નેટને લીધે આપને તકલીફ થઈ. આજનો આપણો જે વિષય છે એ ગર્ભનું વિજ્ઞાન માટેનો વિષય છે. ગર્ભની અંદર એક વૈજ્ઞાનિક પદ્ધતિથી જોવા જઈએ તો નર અને માદાના શરીરની અંદરથી એકાએક પ્રકૃતિ છે અને એની સાથે જે વિજ્ઞાન જોડાયેલું છે કે બે શરીરમાંથી બે સેલની અંદરથી જ્યારે એક બીજા નવા બાળકનો જન્મ થતો હોય છે ત્યારે એની અંદર બાયોલોજીકલ સાયન્સને આપણે જોતા હોઈએ છીએ તો છે જ કે જેને આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ એ બાયોલોજીકલ સાયન્સ દ્વારા ક્યારે કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિનું નિર્માણ થઈ શકતું હોય છે, એક વ્યક્તિત્વનું નિર્માણ થઈ શકતું હોય છે જે આપણને ગર્ભ સંસ્કાર દ્વારા આપણે સૌ જાણતા હોઈએ છીએ. એની પર થોડુંક ફોકસ લઈ લઈએ કે જ્યારે પણ કોઈ સેલનું ડિવિઝન થતું હોય છે ત્યારે માતાના શરીરની અંદરથી ઘણા બધા જે સેલ છે એ પર મિનિટ દરમિયાન નિયર બાય 1 કરોડ જે સેલ છે એ સેલ એની અંદર ટ્રાન્સફર થતા હોય છે અને એના દ્વારા બાળકનું શિશુનું જે શરીર છે એ બનવાની શરૂઆત થતી હોય છે. તો ઓબ્વિયસલી જે છે કે આપણા શરીરમાંનો જે કોષ છે એ કોષની અંદર આપણી દરેક ભાવનાઓ પણ લાગેલી છે, આપણા દરેક પ્રકારના સંસ્કાર પણ લાગેલા છે, આપણા ડીએનએના રૂપમાં, આપણા જીન્સના રૂપની અંદર એની અંદર લાગેલા છે. તો એ જ વસ્તુ બાળકના એ જ વસ્તુ દ્વારા બાળકનું શરીર બને છે. જેમ કે કોઈ પણ બિલ્ડિંગ બની રહી છે ત્યારે એનો યુનિટ જે છે એક ઈંટ બનેલો હોય છે, તો એ ઈંટ જેટલી પણ કાચી હોય છે કે પાકી હોય છે એ જ પ્રમાણે એ જે કોઈ બિલ્ડિંગ છે એની શરૂઆત થતી હોય છે અને બિલ્ડિંગની મજબૂતાઈ એની પર આધારિત રાખતી હોય છે. બસ એ જ પ્રમાણે બાળકનું શરીર જે બની રહ્યું છે એમાં જે સેલ જઈ રહ્યો છે એની અંદરની જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ છે એ જ પ્રમાણે બાળક શારીરિક રૂપે, માનસિક રૂપે, ભાવનાત્મક રૂપે અને આત્મિક રૂપે એ કેટલું મજબૂત બને એ એની અંદરના જે કોઈ તત્વ છે એની પર આધાર રાખતો હોય છે. અને એટલા જ માટે જ્યારે ગર્ભ સંસ્કારની અંદરની વાત કરવામાં આવતી હોય છે ત્યારે અંદરના જે કોઈ પણ કોમ્પોનન્ટ છે આપણા સ્વભાવની અંદરથી લઈ, આપણી ભાવનાની અંદરથી લઈ, આપણા શારીરિક અને માનસિક પણ જે કોઈ પરિસ્થિતિ છે એ દરેક સેલની અંદર છે. તો એને ઠીકઠાક કરવા માટેની પણ ઘણી બધી આપણને સૌને રોજિંદી ક્રિયાઓની અંદર પણ બતાવેલું છે, ધ્યાન જપની અંદર આધ્યાત્મિક પ્રેક્ટિસ જે છે એની અંદર પણ બતાવેલું છે, ધાર્મિક પ્રેક્ટિસમાં બતાવેલું છે, મંત્રલેખન કે જપની અંદર, ધ્યાનની અંદર બતાવેલું છે. એ જે બતાવેલું છે એ સેલને પ્યોર કરવા માટે જ બતાવેલું છે કે જે પણ એકમ એની અંદર જઈ રહ્યો છે એ શુદ્ધ બની શકે, સશક્ત બની શકે અને જેના દ્વારા એક સશક્ત અને પવિત્ર
એવા શિશુનું નિર્માણ થઈ શકે. આ જ ભાવ સાથે એ જોડાયેલું હોય છે. હવે બીજી એક વસ્તુ એ છે કે જે કોઈ પણ જીન્સ જાય છે આપણી અંદર, ડીએનએ જાય છે, તો આપણી અંદરના જે કોઈ સંસ્કાર છે, જેમ કહેવાય છે કે આગલી પેઢીની જે કોઈ પણ કેરેક્ટરિસ્ટિક છે એ બાળકની અંદર પસાર થતી જતી હોય છે, તો એમાં આપણા દોષ દુર્ગુણ પણ હોય છે. તો એને દૂર કરવા માટેનો પણ ક્રમ પરમાત્માએ આ પ્રકૃતિએ આપણા શરીરની અંદર એને મૂકેલો છે. કેમ કે દરેક આપણા ડીએનએની ઉપર એક પેરાજીનેટિકલ લેયર જે હોય છે, જે લેયર આપણા આચાર વિચાર વર્તન વ્યવહાર પ્રમાણે ચેન્જ થતું હોય છે, અને એ લેયર એટલું બધું સક્ષમ હોય છે કે આપણા ડીએનએને પણ ચેન્જ કરી શકતું હોય છે. એનું જ આપણું જે કોઈ પણ એક માઇથોલોજીકલ પૌરાણિક જે ઉદાહરણ છે એ પ્રહલાદનું ઉદાહરણ છે આપણી પાસે, કે જેની અંદર પિતાનું પણ જીન્સ છે અને માતાનું પણ જીન્સ છે. એની માતા કયાદુ તો સાત્વિક અને શાંત સ્ત્રી હતી, પરંતુ પિતાની અંદર ઘણી રજોગુણી તત્વ હતો, તમોગુણી તત્વ હતો, પરંતુ બાળક એક ભગવાનનું શ્રેષ્ઠ ભક્ત કેવી રીતે આવી શકે? તો આ એ વિજ્ઞાનનું કારણ છે કે એના જીન્સની ઉપર જે કોઈ પેરાજીનેટિકલ લેયર આવેલું છે, ત્યારે માતા પોતાના આચાર વિચાર વર્તન વ્યવહાર ને ચેન્જ કરી અને એ પેરાજીનેટિકલ લેયરને જો બદલી શકે અને એને એટલું સક્ષમ બનાવી દે કે જીન્સ બદલાઈ જાય, અને તેથી જ કરી અને નારદજીના જ્ઞાન બાબતે નારદજી દ્વારા જાણકારી મળવાથી અને કયાદુ જે છે ઋષિ મુનિના આશ્રમ સુધી પહોંચે છે, ત્યાં સાદા સાત્વિક જીવનને જીવે છે, પોતે જપ તપ અને સાત્વિક જીવનને જીવતા જીવતા એક શ્રેષ્ઠ ભગવાનના ભક્તને જન્મ આપી શકે છે. એ જે છે એ આપણા જીન્સ ઉપરના એક વિજ્ઞાન છે કે જે પેરાજીનેટિકલ લેયર દ્વારા આપણી અંદર પણ કદાચ કે પિતાની અંદર પણ કોઈ દોષ દુર્ગુણ છે તો એને ચેન્જ કરી અને શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ આપણે સૌ કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે બીજી એક વાત એ પણ છે કે ભાવનાત્મક રૂપે પેરાજીનેટિકલ લેયર જે છે એનું જે વિજ્ઞાન છે એ ભાવનાત્મક રૂપે પણ હોય છે, કેમ કે મનની સાથે જોડાયેલું હોય છે. બાળકને આપણે સૌ જાણીએ છીએ કે બાળકનું શરીર જે બની રહ્યું છે, માતા જે ભોજન લે છે એના દ્વારા બની રહ્યું છે, એનું મન જે બની રહ્યું છે ક્યારેય પણ ખાલી તો આવતું નથી, એની અંદર કંઈક ને કંઈક ભરેલું હોય છે. અને એ જે ભરેલું છે માતાએ જે કોઈ પણ વિચાર કરેલા છે, જે માહોલની અંદર રહેલી છે, એની અંદર જે કોઈ પણ ભાવ સંવેદના જાગૃત થઈ છે, એ જે કાંઈ તત્વ છે એ શિશુના અનકોન્શિયસ માઇન્ડની અંદર સ્ટોર થઈ જાય છે, અને અનકોન્શિયસ માઇન્ડની અંદર સ્ટોર થયેલો જે ડેટા છે પરમેનન્ટ છે, અને જન્મ બાદ એને પોતાને જે અનુભવ થાય છે અને જોવે છે એની સાથે સાથે એનાલિસ કરતા કરતા પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરતું હોય છે. અને એ જે વસ્તુ છે એ પણ મનની સાથે જોડાયેલી ભાવનાત્મક રૂપે જોડાયેલું એક વિજ્ઞાન છે કે જેના દ્વારા આપણે બાળક કેવા સ્વભાવનું આવી શકશે, એની ભાવનાઓ કેવી હશે, કેટલું ભાવનાત્મક રૂપે સશક્ત હશે યા કમજોર હશે, એની પર ડિપેન્ડ થતું હોય છે, કેમ કે માતાની ભાવનાની સાથે જોડાયેલું હોય છે. બીજી સાથે વસ્તુ એ પણ છે કે આપણે સૌ એ પણ જોયેલું છે કે ઘણી બધી સારી વસ્તુઓને આપણે વાંચી પણ હોય છે, માતાએ જાણી પણ હોય છે, પરંતુ બાળકની અંદર ક્યાંક ને ક્યાંક એને કંઈક ગલત અસરથી યા તો એ ન સમજી શકવાને કારણે, હમણાં જ મેં કહ્યું એમ કે બાળક જે છે પોતાને જે અનુભવ થતો જાય છે એ પ્રમાણે એના મનની અંદર અનકોન્શિયસ માઇન્ડની અંદર જે ડેટા પડેલો છે ગર્ભાવસ્થા દરમિયાનનો, એને એનાલિટિક કરી અને પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરતું હોય છે. એટલા માટે ખૂબ જ અને ખૂબ જ જરૂરી હોય છે કે બાળકના માત્ર 9 મહિના નહીં, પરંતુ જન્મ પછી પણ એવા વાતાવરણને બનાવવામાં આવે, અને સાથે સાથે એ પણ ખૂબ જ જરૂરી હોય છે કે ગર્ભાવસ્થા દરમિયાન અનકોન્શિયસ માઇન્ડની અંદર જે કોઈ ડેટા સ્ટોર થતો હોય છે એને તથ્યપૂર્ણ રીતે એને ખૂબ જ મજબૂતીથી રાખવામાં આવે, જેથી કરી અને જ્યારે બાળક દુનિયાની અંદર આવે છે અને દુનિયાની અંદર ચારે બાજુ જ્યારે જોવે છે ત્યારે સાચા અર્થની અંદર એનાલિટિક કરી શકે. એ ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે એનાલિસિસ પણ ખોટું હોવાથી એનું વ્યક્તિત્વ ગરબડ થઈ શકતું હોય છે. એટલે એ વિજ્ઞાનને સાથે સાથે ધ્યાનમાં રાખવાની ખૂબ જ જરૂરી હોય છે, અને તેથી જ કરી આપણે જુદી જુદી આપણી જે કોઈ પણ પ્રેક્ટિસ હોય છે, ધ્યાન યોગ જપની જે કોઈ પ્રેક્ટિસ હોય છે, નાદ યોગની પ્રેક્ટિસ હોય છે, એને આપણે કરતા રહેતા જતા હોઈએ છીએ કે જે ખૂબ જ મજબૂતાઈથી રીતે, એટલે કે મૂળની અંદરથી એ પ્રોપર થઈ શકે, એની અંદર કોઈ પણ પ્રકારની વિકૃતિ ન આવે, એ ખૂબ જ જરૂરી હોય છે. સાથે બીજી જે એક વસ્તુ છે કે આઈક્યુની અંદર પણ આપણી સાથે જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે એ પણ માનવ મસ્તિષ્કની અંદરથી છે કે ક્યાંય પણ
શંકા કુશંકાથીના ભાવથી લઈ અને મનની અંદરની કોઈ પણ કમજોરીનો જે કોઈ ભાવ આવતો હોય છે, કે માની લો માતાને જે કે કોઈ ભણતરની અંદર, એજ્યુકેશનની અંદર કે વાંચવા લખવાની અંદર પણ પસંદ નાપસંદનો જે કોઈ પણ ભાવ આવી ચૂકેલો હોય છે, એ પણ બાળકના મસ્તિષ્ક ઉપર અસર કરતું હોય છે. એના જ એ જ જીન્સની ઉપર પણ અસર કરે છે, કે જે એના સ્વભાવ બનવા માટે ખૂબ જ અને ખૂબ જ જવાબદાર થઈ શકતું હોય છે. અને તેથી જ કરી અને આપણને હંમેશા એવું ગર્ભવતી માતાઓને આપણે કહેતા પણ હોઈએ છીએ, અને પાસ્ટની અંદર આપણે પણ એને એ પ્રમાણે ફોલો કરેલું હોય છે, કે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાને ન વિચારતા પોતાની બુદ્ધિ ક્ષમતાની સાથે સાથે પોતાની મેઘા શક્તિને જાગૃત કરવાની સાથે સાથે પોતાની ભાવનાઓને પણ જાગૃત કરવાની સાથે સાથે જે કોઈ પણ પ્રેક્ટિસ આપણને કરાવવામાં આવતી હોય છે, જે કોઈ પણ ગતિવિધિ છે, આપણી રોજની પણ જે કોઈ ક્રિયાઓ છે, એને પણ આપણે જે કરતા હોઈએ છીએ એને વૈજ્ઞાનિક તથ્યથી સમજીને, કેમ કે નાનામાં નાની વસ્તુ પણ જે છે એ જે મેં શરૂઆત કરી ત્યારે જ કે સેલની અંદર એ ભાવ વણાઈ જતો હોય છે. આપણું પૂરું જે જીવન છે, પૂરું જીવન એક નાના સરખા સેલની અંદર છે, અને એ સેલ દ્વારા જ બાળકનું નિર્માણ થતું હોય છે. શારીરિક રૂપે તો નિર્માણ થાય જ છે, પરંતુ આ રીતે માનસિક રૂપે અને ભાવનાત્મક રૂપે પણ એનું એ જ પ્રમાણે નિર્માણ થતું રહેતું હોય છે. અને જેને બદલવા માટેની જે જરૂરિયાત છે, મેં આગળ કહ્યું તેમજ પેરાજિનેટિકલ લેયરની ઉપર એ છે કે જ્યારે એની ઉપર કાર્ય કરીએ છીએ ત્યારે આપણી અંદર પણ પડેલી કોઈ પણ કમજોરી છે તો એને દૂર કરી અને બાળકની અંદર એને સકારાત્મક ઉર્જાની સાથે સ્થાપિત કરી એને શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ આપણે સૌ કરી શકતા હોઈએ છીએ. આ ગર્ભ વિજ્ઞાનની સાથે સાથે આ જે કોઈ વાત છે એ બધી વિજ્ઞાનની સાથે સંમત હોય છે, અને એટલા જ માટે કદાચ આપણા જે કોઈ પૂર્વજો છે એ વિજ્ઞાનને આ રીતે નહીં સમજી શક્યા હોય કે નથી સમજી શક્યા, પરંતુ સાદી ભાષાની અંદર પણ જ્યારે માતાને, ગર્ભવતી માતાને નાની એવી જે કોઈ પ્રેક્ટિસ કે સાહિત્યનું વાંચન કરવું, રામાયણનો પાઠ કરતા હતા, ભગવાનનું ચિત્ર યા તો મૂર્તિને રાખતા હતા, ભગવાનનું નામ લેતા હતા, એ જે કોઈ પણ ક્રમ હતો એ આ બધો જ વૈજ્ઞાનિક ક્રમ હતો કે આપણી અંદરથી જે કોઈ પણ ગલત છે એને કાઢી શકીએ અને સામે બાળકની અંદર એક સારી વસ્તુને આપણે સ્થાપિત કરી શકીએ. આ ખૂબ જ અને ખૂબ જ જરૂરી હોય છે. બીજું સાથે સાથે એ વસ્તુ એ છે કે ક્યાંક ને ક્યાંક માતાની અંદર ક્યાંક સુષુપ્ત રીતે પડેલો કોઈ પણ પ્રકારનો ડર હોય છે કે જે બાળકની અંદર સ્વાભાવિક રૂપે ટ્રાન્સફર થઈ જતો હોય છે. આપણને ખ્યાલ પણ નથી આવતો, ખુદને ગર્ભવતી માતાને પણ એ વસ્તુનો ખ્યાલ નથી હોતો કે એને આ પ્રકારનો કોઈ ડર છે યા તો ગમો યા અણગમો છે, અને એને લઈ અને એ પણ આપણા સેલની અંદર આપણા માનસિક આપણી અવસ્થા દ્વારા, આપણા વિચારો દ્વારા અને આપણા સેલની અંદરથી બાળકની અંદર એ સ્થાપિત થઈ જતો હોય છે. ત્યારે પણ આ જ કાર્યની અંદર કે આપણને જે કંઈ આપેલું છે શાશ્વત છે, કે જે કાંઈ પણ પ્રેક્ટિસ આપેલી છે કે જે આપણી અંદર પડેલા અજ્ઞાત ડરને, કે સ્વાભાવિક રૂપે કોઈને પણ કોઈ પણ પ્રકારનો ડર હોઈ શકતો હોય છે. જેમ કે માની લો કે મને ઊંચાઈનો ડર છે અને એ વસ્તુ મારી અંદર ડર બેસી ગયેલો છે, હવે બહાર કોઈને પણ નથી ખબર અને જનરલી મારે એને ફેસ કરવાની જરૂર નથી પડતી હોતી, પરંતુ જે અજ્ઞાત ડર જે પડી ગયેલો છે એ માનસિક રૂપે આપણી એક કમજોરી બને છે, અને એ જે નાનું સરખું તત્વ છે એ આપણા સેલની અંદર પણ હોય છે. હવે જ્યારે એક સાથે 1 કરોડ સેલ જ્યારે ટ્રાન્સફર થતા હોય છે ત્યારે કેટલી અમાઉન્ટની અંદર બાળકના શરીરની અંદર, બાળકના મનની અંદર એની જે રચના થઈ રહી છે શારીરિક રૂપે, માનસિક રૂપે, ભાવનાત્મક રૂપે, ત્યારે એની અંદર એ સ્ટોર થઈ જતો હોય છે. અને આ વસ્તુ હું સાથે પણ કહી શકીશ કે આ અનુભવ મેં મારા જીવનની અંદર પણ કર્યો હતો કે જેમ કે મને ઊંચાઈનો ડર હતો, ધીરે ધીરે એને રિમૂવ કરેલો છે, પરંતુ એ જ્યારે ડર હતો ત્યારે સ્વાભાવિક રૂપે જ મારા બાળકની અંદર એ ધીરે ધીરે ટ્રાન્સફર થઈ જતો હતો. અને એને દૂર કરવા માટે આ વાતોની બધા પહેલેથી ખબર તો હતી, પરંતુ ધીરે ધીરે ટ્રાય કરતા ગયા તો મારા કરતા એની અંદર એ ડર દૂર થયો, અને જન્મ બાદ પણ એવી પ્રેક્ટિસને કરવામાં આવી કે જેથી કરી અને એ સંતાનની અંદરથી એ ડરને આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. એટલે કે એક સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હોય છે ત્યારે એ જ પ્રમાણે જોઈ શકાય કે આખા જીવનને, આખા શરીરને, આખા મનને, વિચારને બદલે જો એક નાના સરખા સેલની ઉપર પણ જો ધ્યાન રાખવામાં આવે, એક નાની બાબતની અંદર પણ જો ધ્યાન રાખવામાં આવે
તો એનું શરીર બની રહ્યું છે, એનું મન બની રહ્યું છે. એ મનની અંદર જે કોઈ ભાવના છે, ચિત્ત છે, એની મેઘાશક્તિ છે, એને આપણે શુદ્ધ બનાવી શકતા હોઈએ છીએ. આપણને પરમ પૂજ્ય ગુરુદેવે જે કોઈ પણ પ્રેક્ટિસ આપેલી છે, બતાવેલું છે આપણને ગર્ભ સંસ્કારની અંદર, ગર્ભ વિજ્ઞાનની અંદર જે કાંઈ બતાવેલું છે આ જ છે કે બાળકનું શરીર કેવી રીતે બને છે, એનું મન કેવી રીતે બને છે, એની ભાવનાઓ કેવી રીતે બનતી જતી હોય છે. એ ખૂબ જ જરૂરી હોય છે. બીજી હવે સાથે વાત છે કે શરીરને ડેવલપમેન્ટ કરવા માટે, ઇન્ડિવિજ્યુઅલ પાર્ટને, શરીરને ડેવલપ કરવા માટે આપણા સૌની સાથે સાથે ઘણી બધી વખત આપણા ડોક્ટર્સ પણ આવી ચૂકેલા છે, તેમના દ્વારા પણ આપણને માર્ગદર્શન મળી ચૂકેલું છે. એ શરીર વિજ્ઞાનની માટેની જે કોઈ પણ ગર્ભવતી બેન છે એ પણ ડોક્ટરને કન્સલ્ટ કરેલું હોય છે, તો ત્યાંથી તો એ શરીરની વાત મળી જતી હોય છે. એટલે એની પર વિશેષ વાત નહીં કરતા, હવે મનની પર વાત આવી કે જે પણ માતાની અંદર છે સૂક્ષ્મ રૂપે આની અંદર જતું હોય છે, તો બાળકના મનની અંદર એવો કોઈ ભાવ દૂર ન થાય એની માટે ખૂબ જ જરૂરી જે હોય છે એ આપણું મેડિટેશનનો ભાગ ખૂબ જ જરૂરી હોય છે. કેમ કે માતા જ્યારે મેડિટેશન કરવાની શરૂઆત કરે છે, ધ્યાન કરવાની શરૂઆત કરે છે, ત્યારે સ્વાભાવિક રૂપે એ એના પોતાના મનને શાંત કરે છે. અને એના પોતાના મનને શાંત કરવાથી એના મનની અંદરના જે કોઈ વાઇબ્રેશન છે, બોડીની અંદરના જે કોઈ પણ વાઇબ્રેશન થતા હોય છે, એ વાઇબ્રેશન ધીરે ધીરે શાંત બને છે અને એક સકારાત્મક ઉર્જાને ધારણ કરી શકે છે. અને જે બાળકનું મગજ જે બની રહ્યું છે, એનું મસ્તિષ્ક જે બની રહ્યું છે, એની અંદર એક શાંત એવા સેલને ડેવલપ કરી શકાય છે અને સ્થિર કરી શકાતું હોય છે, જેથી બાળકનો સ્વભાવ પણ શાંત બની શકે છે, સ્થિર પણ બની શકે છે અને ગંભીર પણ બની શકતો હોય છે. એટલે કે આપણું જે મેડિટેશન જે છે એ મેડિટેશનથી મનનું જે નિર્માણ કરવાનું છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. કેમ કે આપણે સૌ પણ જ્યારે બેઠા હોઈએ છીએ ત્યારે ખબર હોય છે કે મેડિટેશન કરીએ છીએ તો મન ક્યાંક ને ક્યાંક બહાર ભટકતું હોય છે, ક્યાંક ને ક્યાંક વિચારોથી ભટકતું હોય છે. તો એ બધા જ વાઇબ્રેશન બાળકની અંદર જાય છે, એ એનું નિર્માણ કરે છે. એટલે સૌથી પહેલી તો આ એક પ્રેક્ટિસ જે છે કે જે સાયન્ટિફિકલી આપણા બાળકને આપણે કોન્શિયસ રહી અને એના મનને એક સશક્ત બનાવી શકતા હોઈએ છીએ, જપ અને ધ્યાન દ્વારા કરી શકતા હોઈએ છીએ. અને એટલા જ માટે આપણને તો સર્વશ્રેષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી એવો શક્તિશાળી મંત્ર મળેલો જ છે કે ગાયત્રી મહામંત્ર ના જપની સાથે સાથે ગાયત્રી મહામંત્રનો જપ જ્યારે કરવામાં આવે ત્યારે એની સાથે સાથે એના અર્થનું પણ જો ચિંતન કરવામાં આવે તો એ માનસિક રૂપે ખૂબ જ સશક્ત બની જાય છે. આપણા ખુદના મનની અંદર, આપણા આજ્ઞાચક્રની અંદર અને આપણા શરીરમાંથી જ્યારે એ બાળકનું શરીર બનતું જતું હોય છે ત્યારે એક સેલની અંદર આ બધા તત્વો દાખલ થઈ જતા હોય છે અને એના દ્વારા બાળકનું મસ્તિષ્ક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બની શકતું હોય છે. એટલે માનસિક રૂપે એ કરવા માટે ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ છે ભાવનાત્મક રૂપે, કેમ કે વ્યક્તિ શ્રેષ્ઠ ત્યારે જ કહી શકાતું હોય છે કે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આત્મિક રૂપે સશક્ત હોઈ શકે, ત્યારે જ એ સંપૂર્ણ તંદુરસ્તીને પ્રાપ્ત કરી શકે છે અને શ્રેષ્ઠ વ્યક્તિત્વને ધારણ કરી શકતું હોય છે. તો હવે ભાવનાત્મક રૂપે એને શ્રેષ્ઠ વ્યક્તિત્વને પ્રદાન કરવા માટે સંગીત જે છે એ ખૂબ જ અસરકારક છે. આપણે સૌએ પણ એ અનુભવ કરેલો છે કે આપણને મનપસંદ સંગીત છે, આપણા કોઈ પ્રજ્ઞાગીત વાગી રહ્યા હોય છે કે આપણે સાંભળી રહ્યા હોય છે યા ગાઈ રહ્યા હોય છે, ત્યારે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. આપણી અંદર એક પ્રકારની એક ઇલેક્ટ્રિક જે એનર્જી છે એનો પ્રવાહ થતો રહેતો હોય છે. ત્યારે નથી આપણને કોઈ શારીરિક થાક પણ લાગતો, યા તો મનની અંદર કોઈ પણ નકારાત્મક ઉર્જા પણ આપણે અનુભવ નથી કરતા. આ જે કઈ વસ્તુ છે એ ભાવનાત્મક રૂપે છે અને તેથી જ કરી અને બાળકને સંગીતની સાધના દ્વારા ભાવનાત્મક રૂપે મજબૂત કરાવવામાં આવે છે. અને એટલા જ માટે આપણને નાદયોગ સાધનાનો ક્રમ પણ બતાવવામાં આવેલો હોય છે ગર્ભવતી બહેનોને, કે દિવસ દરમિયાન એક વખત ચોક્કસ સમય નાદયોગ સાધનાને કરવામાં આવે. જ્યારે નાદયોગ સાધના કરીએ છીએ આપણે, મતલબ કે સંગીતને સાંભળીએ છીએ, પ્રજ્ઞાગીતને સાંભળીએ છીએ કે કશું પણ છે, પરંતુ સાધના રૂપે નાદયોગ સાધનાને કરવામાં આવતી હોય છે. અને પછી જે કાંઈ સાંભળીએ છીએ ખૂબ જ સારી આપણી પ્રેક્ટિસ બનેલી હોય છે, જેથી કરી ગર્ભવતી માતાનું મન જે છે એ પ્રફુલ્લિત બનેલું રહે છે. અને એ જ્યારે પ્રફુલ્લિત રહે છે ત્યારે શરીરના દરેક કોષ જે છે એ એટલા એક્ટિવ થઈ જતા હોય છે કે બાળક સ્વાભાવિક રૂપે જ શારીરિક રૂપે અને માનસિક રૂપે મજબૂત થાય છે. અને જોડે એની અસર છે કે ભાવનાત્મક રૂપે મજબૂત થાય છે. કેમ કે સંગીત એ આપણી ભાવનાની સાથે જોડાયેલું હોય છે અને એટલા જ માટે આપણે એને ભાવગીત કહેતા હોઈએ છીએ.
અને એટલા જ માટે સંગીતની સાધના દ્વારા આપણે આ ત્રીજા શરીરને પણ ખૂબ જ અને ખૂબ જ મજબૂત બનાવી શકીએ છીએ, કે જે આપણા કારણ શરીરનો એક ભાગ રહેલો હોય છે. સાથે બીજી વાત જે છે કે આત્મિક રૂપે બાળકને મજબૂત કરવા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે જ્યારે થઈ જાય છે, ત્યારે આત્મિક રૂપે મજબૂત કરવા માટેનું જે વિજ્ઞાન આપણી પાસે રહેલું છે, એ આ ત્રણ પ્રેક્ટિસની સાથે રહેલું હોય છે. પરંતુ એને જો વધારે રીતે ઇફેક્ટિવ બનાવી શકતા હોઈએ છીએ, તો એ ચિંતન દ્વારા બનાવી શકતા હોઈએ છીએ. કે કોઈ પણ સદ સાહિત્યનું વાંચન જ્યારે કરીએ છીએ, ત્યારે સ્વાભાવિક રૂપે આપણા મસ્તિષ્કની અંદર, એટલે કે ગર્ભવતી માતાના મસ્તિષ્કની અંદર જ્યારે કોઈ શ્રેષ્ઠ વિચાર આવે છે, ચિંતન આવે છે, એક નાની સરખી વાક્યથી પણ એને અલગ અલગ ચિંતન આવતા જતા રહેતા હોય છે. તો બસ એ ચિંતનના ક્રમને જ્યારે કરતા રહેતા હોઈએ છીએ ને, એ ચિંતનનું જે મંથન છે એને જ જ્ઞાન કહેવાય છે, અને એને જ આત્મજ્ઞાન કહી શકાતું હોય છે. અને એ બાળકની અંદર સ્વાભાવિક રૂપે આપણે દાખલ કરી શકતા હોઈએ છીએ. અને એટલા જ માટે પ્રક્રિયા ખૂબ જ નાની અને સરળ લાગતી હોય છે આપણી સ્વાધ્યાય અને સત્સંગની, પરંતુ એ ખૂબ જ વૈજ્ઞાનિક રૂપે અસરકારક કરે છે. કે જ્યારે એને પ્રોપર રીતે એની પર વર્ક કરવામાં આવે છે, કે એક નાનો સરખો પણ પેરેગ્રાફ વાંચેલો છે આપણે, જેમ કે પ્રહલાદની વાર્તાને વાંચેલી છે, ધ્રુવની કથાને વાંચેલી છે, પરમ પૂજ્ય ગુરુદેવના જીવનને વાંચેલું છે. એક ઉદાહરણ હું અહીંયા આગળ જરૂરથી આપીશ, કે વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ આવી રહી છે, અખંડ દીપકની જન્મ શતાબ્દી વર્ષ આવી રહી છે, તો માત્ર એટલા જ વાક્યો ઉપર જો આપણે ચિંતન કરતા જઈએ છીએ, જે આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે, એનું વિજ્ઞાન શું છે, કે વાંચવાથી આપણા શરીર અને મન પર કેવી રીતે અસર પડતી હોય છે, એ વિજ્ઞાનને સમજી લઈએ તો જો એક જ વસ્તુ છે કે વિશ્વ વંદનીય માતાજી છે, એના વિશે વિચાર કરીએ તો જ્યારે તેમની શાદી થઈ હતી ત્યારે ઓલરેડી આગળ માતાજીના 3 બાળકો હતા. ગુરુદેવ હંમેશા પોતે સ્વતંત્રની લડાઈની અંદર લાગેલા રહ્યા હતા. ઘર પરિવારનું તે વખતે એમની માટે એવી કોઈ જવાબદારી ન હતી. માતાજી દ્વારા એની જવાબદારીને નિભાવવામાં આવતી હતી, અને ઘર પરિવારને જોવામાં આવતા હતા. ગુરુદેવના માતૃશક્તિને પણ ધ્યાન રાખવામાં આવતું હતું. ત્યારે એક એવી કઠિન પરિસ્થિતિ હોઈ શકે એક નારી માટે, કે ઘરની અંદર ઓલરેડી આટલું ફેમિલી છે, અને જે પતિદેવ છે એ અત્યારે સમાજ સેવાની અંદર લાગેલા છે, સાધનાની અંદર લાગેલા છે, ત્યારે કેટલી મોટી જવાબદારી આવે. આ એક નાની સરખી, આમ કહેવા જઈએ તો એક નાની સરખી ઘટના છે, પરંતુ તે વખતે વંદનીય માતાજીએ કેટલી સ્થિરતાની સાથે, કેટલા ધૈર્યની સાથે અને કેટલી સમજની સાથે એ ક્રમને નિભાવ્યો હશે. હવે જ્યારે ગર્ભવતી માતા કોઈ પણ આ વાતને વિચાર કરી અને પોતાના મનની અંદર જ્યારે વિચાર કરે છે ને, ત્યારે મનની અંદરના જે કોષ છે ને, એ બધા કોષ ડેવલપ થઈ જતા હોય છે, એક્ટિવ થઈ જતા હોય છે. દરેક જગ્યાએ એક્ટિવ થઈ જાય છે કે હા શું છે, અને કેવી કેવી શક્તિ હશે, કેટલી બધી ધીરજ રાખી હશે, કેટલી બધી સમજદારી રાખેલી હશે, કેટલું મોટું સમર્પણ રાખેલું હશે. એમનેમ આપણે નથી કહેતા કે સમર્પણ જાણવું હોય ને શીખવું હોય તો એ વંદનીય માતાજી પાસેથી શીખી શકાય. આ એમનેમ નથી શીખી શકતા. અને જ્યારે એ સમર્પણ શબ્દ પર આપણે જ્યારે ગર્ભવતી માતા વિચાર કરતી રહે છે, એ ચિંતન કરતી રહે છે, અને જ્યારે આ વિચારે છે ને, ત્યારે મસ્તિષ્કના અંદરના બધા જ કોષ એના જે છે, એના કોષ જે છે ને, એ જાગૃત અવસ્થાની અંદર આવી જાય છે. ક્યાંય પણ કોઈ નકારાત્મક નથી રહેતી. અને એ જ સેલ જ્યારે બાળકનું શરીર બનવા માટે ટ્રાન્સફર થાય છે, એના પોષણની સાથે સાથે ટ્રાન્સફર થાય છે, એના શ્વાસની સાથે સાથે ટ્રાન્સફર થતું જતું હોય છે, ત્યારે સ્વાભાવિક રૂપે બાળક શારીરિક રૂપે, માનસિક રૂપે અને આત્મિક રૂપે અને ભાવનાત્મક રૂપે ખૂબ જ મજબૂત થાય છે. એટલે ચિંતનનો જે ક્રમ રહેલો છે, કે કોઈ પણ વાંચન કર્યા પછી ચિંતન એ માતાને તો ખૂબ જ મદદગાર છે અને છે જ, પરંતુ એટલું જ બાળકને પણ ખૂબ જ મદદગાર હોય છે. હવે સાથે અહીંયા આગળ એક બીજી થોડીક નેગેટિવ વાત છે, એવા શબ્દોને નહીં લેવા જોઈએ, પરંતુ છતાં પણ કોઈ પણ કારણસર ઘર પરિવારની પરિસ્થિતિને કારણે પણ જો ઘરની અંદર કોઈ કકળાટ કંકાસ થઈ જાય છે, ત્યારે કેવી ઇફેક્ટ બાળકની ઉપર વૈજ્ઞાનિક રૂપે થતી હોય છે, કે ગર્ભની અંદર જ્યારે બાળક છે ત્યારે તેનું મસ્તિષ્ક બનવાનું, તેનું મન બનવાનું, મસ્તિષ્ક બનવાની શરૂઆત થઈ જતી હોય છે. મન તો એ સૂક્ષ્મનો ભાવ છે, મસ્તિષ્ક બનવાની શરૂઆત થઈ જતી હોય છે. 3જા મહિનાથી જે શરૂઆત થતી હોય છે, ત્યારે આપણને સૌને ખબર છે કે મસ્તિષ્કના જે સેલ છે તેને ન્યુરોન્સ કહેવામાં આવે છે. હવે જ્યારે ન્યુરોન્સ ડેવલપ થાય છે, ત્યારે આગળ મેં જે કોઈ વાત કરી છે, બધી જ પ્રેક્ટિસ દ્વારા આપણે ન્યુરોન્સને ડેવલપ કરીએ છીએ.
એના શરીરના બંધારણના જેટલા પણ કોષ છે એને તો ડેવલપ કરીએ જ છીએ, પરંતુ સાથે સાથે એ કોષમાંનો જે કોષ છે મસ્તિષ્ક બનાવી રહ્યો છે, જે ન્યુરોન્સને પણ આપણે ડેવલપ કરતા હોઈએ છીએ અને એને એટલું જ તંદુરસ્ત રાખતા હોઈએ છીએ. હવે એવા સમય દરમિયાન જો ઘરનું વાતાવરણ બગડી જતું હોય છે, માતાને પિતાને યા ઘરની અંદર કોઈ પણ કકડાટ કંકાસ થઈ જતો હોય છે અને માતા પણ જો ગુસ્સે થઈ ચૂકેલી છે યા ચિંતાગ્રસ્ત બની ચૂકેલી છે, ત્યારે આપણા જે કોઈ ન્યુરોન્સ બની રહ્યા છે બાળકના, એ ન્યુરોન્સ બનવાની સાથે સાથે ડિસ્ટ્રોય બનવાની શરૂઆત થઈ જાય છે. હવે આનું એક ઉદાહરણ હું સિમ્પલ રીતે જો આપણા જ જીવનના દરમિયાનની વાતને સમજાવી શકું તો આપણે પોતે જ એનો અનુભવ કરી શકતા હોઈએ છીએ કે જ્યારે તમે ખુશ છો, પ્રસન્ન છો, ત્યારે તમે તમારા ફેસ પરના ગ્લોને જોજો તો એ કેવા દેખાય છે, એકદમ ફ્રેશ દેખાશો તમે, એ શાઇન કરતા રહેતા હશે, હે ને? અને જ્યારે પણ તમે કોઈ ટેન્શનમાં છો, ઘરની અંદરનું વાતાવરણ બગડી ચૂકેલું છે, કોઈની સાથે ક્રોધની સિચ્યુએશન બની ચૂકેલી છે, ક્યાંક બે શબ્દો બોલવાની સિચ્યુએશન બની ચૂકેલી છે, ક્યાંક ચિંતાગ્રસ્ત બની ચૂકેલા છો, અને તે વખતે તમે તમારો ફેસ જોજો તો ઓબ્વિયસલી પોતાના ફેસથી જ ખબર પડી જશે કે હા, હવે આ ડલ થઈ ચૂકેલો છે. અને જ્યારે તમે ખુશ હતા, પ્રસન્ન હતા, તમે પ્રોપર રેસ્ટ પણ લીધેલો છે, પ્રોપર ફૂડ પણ લીધેલું છે, તે વખતે પોતાના ફેસ પરનો ગ્લો કેવો છે, આ શું બતાવે છે કે જ્યારે પ્રસન્ન હતા ત્યારે આપણા પણ જે સેલ છે એ બધા જ ખુશ હતા, પ્રસન્ન હતા, તંદુરસ્ત હતા, એ ક્યાંય કરમાઈ ગયા ન હતા. પરંતુ જ્યારે ચિંતાગ્રસ્ત છે ત્યારે એની અંદરથી જે હાઇડ્રેશનનો ભાવ છે કે જે કાંઈ છે દરેક વસ્તુ આપણા કોષની અંદર દાખલ થઈ જાય છે અને જે આપણા ફેસ પર દેખાય છે, આપણા શરીર પર દેખાય છે. બસ આ જ વસ્તુ બાળકની અંદર પણ થઈ જાય છે કે જ્યારે ક્રોધનો ભાવ આવી જાય છે, વાતાવરણ નેગેટિવ બની જતું હોય છે, ત્યારે જે ન્યુરોન્સ બની રહ્યા છે એ ન્યુરોન્સ ડિસ્ટ્રોય થઈ જાય છે અને તેથી કરી બાળકના મનની અંદર એક નેગેટિવ ભાવ પણ દાખલ થાય છે. એની માનસિક અવસ્થાને જે ડેવલપ કરવાની છે એમાં પણ નુકસાન થતું હોય છે. ક્યારેક ક્યારેક એવા ન્યુરોન્સ પણ દાખલ થઈ જતા હોય છે કે જે બાળકને આજીવન કોઈ રોગનો ગ્રસ્ત બનાવી રહે છે, એને મનોરોગી પણ બનાવી શકતું હોય છે. આપણા દેશમાં તો ખૂબ સારી વાત છે કે આપણા દેશની જે કોઈ સંસ્કૃતિ છે, આપણી પરિવાર વ્યવસ્થા જે કોઈ છે, આપણી સામાજિક વ્યવસ્થા જે કોઈ છે, ખૂબ જ અને ખૂબ જ સારી છે. પરંતુ મેં વિદેશોની અંદર આ જોયું છે અને આપણી જ શાંતિકુંજ દ્વારા ઘણા બધા રિસર્ચની અંદર પણ આ વસ્તુ અમે લોકોએ જોયેલી છે અને સર્વે કરેલી છે કે ત્યાં જ્યારે માતા જોબ કરતી હોય છે ને જોબનું જે ફ્રસ્ટ્રેશન હોય છે, જોબનું જે કોઈ પણ ટેન્શન હોય છે, એ ટેન્શનની સાથે સાથે પોતાના ગર્ભાવસ્થાની ક્રિયાને સંપન્ન કરતી હોય છે, ત્યારે બાળકના જે ન્યુરોન્સ છે એ ન્યુરોન્સ ડિસ્ટ્રોય થઈ જતા હોય છે. તો ત્યાં આગળ ઓલમોસ્ટ નાના જે બાળકો છે કે જેને આપણે 7-8 વર્ષથી લઈ અને 15-18 વર્ષ સુધીના બાળકોને કહી શકીએ, એ સૌથી વધારેમાં વધારે ત્યાં આગળ ડિપ્રેશનનો શિકાર બનેલા છે. એનું ઉદાહરણ છે કે મનની અંદરનો જે કોઈ ભાવ છે એનું આ સાયન્સ છે કે મનમાંથી કેવું થઈ શકે છે, તમારા એક સેલથી કેટલો અસર બની શકતું હોય છે. એટલે આપણને જો કોઈ પણ જ્ઞાન આપવામાં આવતું હોય છે ગર્ભવતી માતાઓ બહેનોને કે કેવી રીતે કેવા વાતાવરણની અંદર રહેવું છે કે શું રહેવું છે, એ કોઈ ઉપર છેલ્લી વાત નથી. આ પૂરેપૂરા બંધારણની આ બધી વાત નાનામાં નાના એકમ સુધી એને ઇફેક્ટ કરે છે અને જેના દ્વારા બાળકનું ભવિષ્ય પણ બનાવે છે. માત્ર એને શારીરિક, માનસિક, આત્મિક રૂપે, ભાવનાત્મક રૂપે મજબૂત બનાવે છે એવું નથી, એનું ભવિષ્ય પણ બનાવે છે. કેમ કે એની અંદર દાખલ થયેલા એક સેલ જે છે, એક ભાવના જે છે, જો એ શ્રેષ્ઠ ભાવથી અંદર ગયેલી હોય છે તો એનું જીવન પણ શ્રેષ્ઠ બને છે, ભવિષ્ય પણ શ્રેષ્ઠ બને છે. તો આ જ રીતે એને ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે શું વિચાર કરીએ છીએ ને શું કરીએ છીએ એનું પણ એ વિજ્ઞાન એની અંદર અસર પડે છે બાળકના ભવિષ્ય માટે. કેમ કે એવા ઘણા બધા કે ત્યાં અમે તો એ પણ જોયેલું છે આપણા સર્વેની અંદર, આપણા શાંતિકુંજના જ સર્વેની અંદર, કે 15માંથી કમસે કમ 7-8 બાળકો જે હોય છે એ માનસિક રૂપે ડિપ્રેશનનો શિકાર બની ચૂકેલા હોય છે, એટલા નાના નાના બાળકો. એટલે આપણી જે કોઈ પ્રેક્ટિસ આપણને આપેલી છે, બતાવેલી છે, પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા આપણને ખૂબ જ સારું એવું ગર્ભ વિજ્ઞાન અને સંસ્કારની જે કોઈ ક્રમ બતાવવામાં આવેલી છે, આપણી ટીમ દ્વારા જે પણ બતાવવામાં આવેલી છે, એ પૂરેપૂરી વૈજ્ઞાનિક રૂપે છે. જે કોઈ પણ વાત કરીએ એ પૂરું વિજ્ઞાનની સાથે સંમત હોય છે કે માત્ર શરીર નથી પરંતુ એને શરીરની સાથે
સાથે સાથે એક કોષને જો વિચારવામાં આવે તો એ દરેક ક્રમ જે છે એ બાળકના સર્વાંગી વિકાસની અંદર કાર્ય થઈ શકતું હોય છે. માફ કરજો મને, કેટલો સમય મારો થયો છે કે શું છે મને ખ્યાલ નથી અત્યારે. હજી સમય છે કે નથી એ મને નથી ખ્યાલ, તો મને જણાવશો? હેલો. 5 ને 25 સુધી તમે લઈ શકો છો, 5 ને 25 સુધી. ઓકે, હા, ઓકે, તો વાંધો નથી. હા, કેમ કે મેસેજ આપણે બનાવેલો છે, મેસેજમાં લખેલું. હા, મેસેજમાં એ લખેલું છે, પરંતુ એ મેસેજ મેં હમણાં ઓપન કરીને જોયો ન હતો અને એટલા જ માટે સોરી. હા, તો એ વાતને આપણે આગળ ચલાવવાની સાથે સાથે હા, આપણા વિજ્ઞાનની જ્યારે વાત કરતા હતા, આટલી વાત જે બતાવેલી છે, હવે એની અંદર એક બીજી વાતને પણ જોઈન્ટ કરી લઈએ કે જે કોઈ વાત મેં બતાવી હતી એ પેરાજીનેટિકલ લેયરથી વાતની શરૂઆત કરી હતી અને આપણા જીન્સ પરની શરૂઆત કરી હતી અને એમાં આપણા શારીરિક, માનસિક, આત્મિક અને ભાવનાત્મક રૂપે વાત કરી હતી. હવે જનીન ઉપરની વાત કરી લઈએ. તો જીન્સ આપણા જે રહેલા હોય છે કે માતાની પાસેથી જીન્સની પેર મળતી હોય છે, પિતાની પાસેથી જીન્સની પેર મળતી હોય છે. હવે જે કોઈ પણ આપણને જીન્સની પેર મળી જતી હોય છે એ બંનેનું મિક્સઅપ થતું જતું હોય છે અને જ્યારે પણ એ મિક્સઅપ થતું જતું હોય છે ત્યારે જે કોઈ પણ વાત મેં પહેલા બતાવીએ કે પેરાજીનેટિકલ લેયર ઉપરનું જે રહેલું છે એ જ્યારે પણ બંનેના જે કણ જે રહેલા હોય છે, જીન્સના કણ રહેલા હોય છે, જ્યારે એનું મેચઅપ થતું હોય છે ત્યારે પેરાજીનેટિકલ લેયર જે હોય છે એનું ખૂબ જ ઇફેક્ટિવ બનેલી રહે છે. જો એ પેરાજીનેટિકલ લેયર બરાબર છે, ઉપરનું જે કોટેડ જે છે એ બરાબર છે, એની અંદર પણ કોઈ પણ વિકૃતિ નથી આવેલી હોતી, તો જીન્સની અંદર પણ કોઈ પણ વિકૃતિ થવાનો જે કોઈ પણ સંભવ બની જતો હોય છે એ ઘટી જાય છે. અને એટલા જ માટે આપણા ગર્ભ સંસ્કારની અંદર સૌ પ્રથમ જ્યારે આપણે ડીપની અંદર જઈએ છીએ, શરૂઆતની અંદર જઈએ છીએ, તો આપણી સંસ્કૃતિની અંદર ગર્ભાધાન સંસ્કાર જે હતા એ સૌથી પહેલા સંસ્કાર હતા અને ત્યારબાદ બીજા નંબરના સંસ્કાર જે હતા એ આપણે જે કરાવી રહ્યા છે કુસંસ્કાર સંસ્કાર, ગર્ભ સંસ્કાર એ હતા. કેમ કે ગર્ભાધાન સંસ્કારની અંદર આ વિજ્ઞાન કાર્ય કરતું હતું કે પહેલા પેરાજીનેટિકલ લેયરને બનાવવામાં આવે, એટલે કે માતા પિતાને અત્યારે પણ આપણે આ વાત સમજાવીએ છીએ, પરંતુ આપણા સુધી જે બહેનો આવતી હોય છે એ ગર્ભાવસ્થા દરમિયાન આવતી હોય છે અને હકીકતમાં આપણે ખૂબ સારું કામ આપણી જુદી જુદી ટીમ દ્વારા દરેક જગ્યાએ થતું રહેતું હોય છે કે આ જ્ઞાન વિજ્ઞાનને આપણે કોલેજના યુવક યુવતીઓ સુધી પહોંચાડી દેવામાં આવે કે જેથી જ્યારે તેમની શાદી થાય અને પરિવારનું ફેમિલીનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે વાતાવરણ બનાવવું ખૂબ જરૂરી છે અને એ વાતાવરણ જે બનેલું હોય છે એ પોતાની દરેક વ્યક્તિની માનસિક ભાવનાથી બનેલું હોય છે અને આચાર, વિચાર, વર્તન, વ્યવહાર, એની સમજદારી જે હોય છે એના પ્રમાણે બનેલું હોય છે. કેમ કે એ જ વસ્તુ એ પેરાજીનેટિકલ લેયર પર ઇફેક્ટ કરતી હોય છે અને જ્યારે એ લેયર બરાબર હેલ્ધી હોય છે, પ્રોપર હોય છે, જેમ કે આપણો ઓરા જેટલો મજબૂત હોય છે એટલી જ નકારાત્મકતાથી આપણે સૌ બચી શકીએ છીએ. એ જ પ્રમાણે પેરાજીનેટિકલ લેયર એટલું જ મજબૂત છે અને તંદુરસ્ત છે, તો અવશ્ય રૂપે તે વખતે જે ભેગા થતા જે જીન્સ છે અને એકબીજાની સાથે એક નવી પેટર્નને બનાવી રહ્યા છે ત્યારે ખૂબ જ તંદુરસ્ત રૂપે બને છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રૂપે એની રચના થતી હોય છે. આ ખૂબ જ નાની એવી સૂક્ષ્મ છે કે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈ શકતા હોઈએ એવી વાત છે, પરંતુ આમ જોવા જઈએ તો આપણા જીવનનું બેઝિક જે છે, યુનિટ જે છે, એકમ જે છે એ જ તત્વ રહેલું છે. ઘણી બધી વખત આપણે સૌ એ પણ જોતા હોઈએ છીએ કે ઘણી વખત આપણે બાળકોને જોઈએ છે અને કહીએ છીએ કે જીનેટિકલ કોઈ ડિસીઝ થયેલો હોય છે, રાઈટ? જીનેટિકલ કોઈ ડિસીઝ થયેલો હોય છે. એ જીનેટિકલ ડિસીઝનું રીઝન પણ આ જ હોય છે કે એને જો ચેન્જ કરવો હોય તો એ પેરાજીનેટિકલ લેયરથી ચેન્જ કરવા માટેની ક્ષમતા પણ આપણા વિજ્ઞાનની અંદર પણ બતાવેલી છે અને ગર્ભ સંસ્કારની અંદર આપણા ઋષિમુનિઓએ પણ એ વાતને અવશ્ય બતાવેલી છે કે એના દ્વારા પણ આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. એટલે આ વાતનું ધ્યાન હંમેશા રાખવામાં આવે છે. મુખ્ય તત્વ જે છે એ આપણું વાતાવરણ છે. બાહ્ય વાતાવરણની સાથે સાથે આપણું આંતરિક વાતાવરણ છે કે જે આપણી મનની અવસ્થાને, આપણા ગુણ
છે, આપણા દોષ છે કે આપણું ચિંતન છે, આપણો વ્યવહાર છે, એની ઉપર જ જે કોઈ પણ રચના છે એ રચના એની ઉપર જ આધારિત રહેતી હોય છે. અને એટલા જ માટે તંદુરસ્ત બાળકના જન્મ માટે તંદુરસ્ત વાતાવરણની પણ જરૂર હોય છે. સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે જે જીન્સ છે એ પણ તંદુરસ્ત હોવું ખૂબ જ અને ખૂબ જ જરૂરી હોય છે. અને એટલા જ માટે હવે તો વિજ્ઞાનની અંદર એ વસ્તુ પણ આગળ વધી ચૂકેલી છે કે દીકરા દીકરીના લગ્ન કરાવવામાં આવતા હોય છે તો જન્માક્ષરને જોવાને બદલે જો એના વાતાવરણને અને એના ચિંતનને જો જોઈ લેવામાં આવે તો એના જીન્સની જે ક્વોલિટી છે એને પણ આપણને ખબર પડી જતી હોય છે. અને એટલા જ માટે ઘણી વખત આપણા વડીલોને વિજ્ઞાનની ખબર ન હતી, પરંતુ એ વ્યક્તિ જોઈ અને એના દ્વારા કહી શકતા હતા કે આ ઘરનું વ્યક્તિ જે છે એ શ્રેષ્ઠ હશે, એને જીન્સ જે હશે એ પણ તંદુરસ્ત હશે, અને જેથી કરી અને આવનારી જે કોઈ ભાવિ પેઢી છે એ પણ શારીરિક, માનસિક અને આત્મિક રૂપે ખૂબ જ અને ખૂબ જ તંદુરસ્ત આવી શકશે. આ જોવામાં આવતું હતું. હા, એને કહેવાની અને બોલવાની ભાષા એક સામાન્ય હતી કે સંસ્કારી છે કે હા, એ જે શબ્દોને વાપરવામાં આવતા હતા એની પાછળનું આ વિજ્ઞાન હતું કે એની અંદર કેવા કેવા એના ગુણ હશે, કેવા કેવા એના દોષ હશે, કેવા કેવા એની કેરેક્ટરિસ્ટિક્સ હશે. આ વસ્તુને ખૂબ જ અને ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. અને તે દ્વારા જે કોઈ સંતાનને આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ એ શ્રેષ્ઠ સંતાનને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. બીજી વસ્તુ જે છે કે બાળકના ડેવલપમેન્ટ માટેની જે કોઈ વાત છે કે જેની સાથે વિજ્ઞાનને જોડાયેલું છે, તો જે રીતે પણ મજબૂતાઈ લાવવાની જરૂર છે શારીરિક રૂપે, માનસિક રૂપે, ભાવનાત્મક રૂપે, એને આપણે ટૂંકની અંદર તો ઓલરેડી એને સમજી ચૂક્યા છે કે કેવી રીતે શું કરી શકીએ છીએ અને આપણી ઉપર એની શું અસર થઈ શકતી હોય છે. નાના નાના કોષ પર શું થઈ શકતી હોય છે એને આપણે ટૂંકની અંદર તો આપણે એની એ વાતને જાણી ચૂકેલા છે અને સમજી ચૂકેલા છે કે આપણા કોષની ઉપર એની અસર સતત અને સતત થતી રહેતી હોય છે. હવે બીજી સાથે સાથે વાત એ પણ છે કે બાળકનું મન પણ બને છે, ભાવનાત્મક રૂપે પણ એને નિયમિત રૂપે કરતા જતા હોઈએ છીએ. તે વખતે આ વસ્તુ એક એ પણ છે કે આપણી જે કોઈ પણ દિનચર્યા પણ આપણને બતાવવામાં આવતી હોય છે, એ દિનચર્યાના અંદરના સાયન્સની જો વાત કરવામાં આવે તો જો યોગ્ય સમયે યોગ્ય કાર્યને કરવા માટે માતા જાગૃત બની જતી હોય છે, તો બાળકને જન્મથી જ એના શરીરનું અંદરનું જે બોડી ક્લોક હોય છે એ સેટઅપ થઈ જાય છે. જેમ કે એક સામાન્ય રીતે સમજાવી, આપણને સૌને એનો અનુભવ તો જરૂરથી છે કે માની લો કે રોજ 4 વાગે ઉઠવાની ટેવ છે અને એલાર્મ મૂકેલું છે 4 વાગે, છતાં પણ આપણી આંખ 4 વાગ્યા પહેલા ખુલી જાય છે. આ દરેકને અનુભવ છે. આ અનુભવ છે, પરંતુ એની પાછળના સાયન્સને આપણે ક્યારેય વિચાર નથી કરેલો હોતો. હા, આપણે બોલતા પણ હોઈએ છીએ કે 4 વાગ્યા પહેલા તો એલાર્મ પહેલા આપણે અવશ્ય ઉઠી જઈએ છીએ. કેમ? તો કે આપણા શરીરની અંદરની જે કોઈ રચના બનેલી છે, આપણા મસ્તિષ્કના અંદરની જે કોઈ રચના બનેલી છે, એ કુદરતી રીતે જ એક બોડી ક્લોક જે પ્રકૃતિના પ્રમાણે એને સેટ કરી શકે માણસ, એના મનની શક્તિ દ્વારા એને સેટ કરી શકતું હોય છે કે પહેલા એક અઠવાડિયું 10 દિવસ એલાર્મથી પોતાને ઉઠાડે છે, તો ધીરે ધીરે કરી અને મનની અંદરના જે કોઈ પણ જ્ઞાન તંતુઓ છે, મનની અંદરની જે કોઈ શરીરની અંદરની જે કોઈ રચના છે, એ જ પ્રમાણે એક્ટિવ થઈ જતી હોય છે કે રિલેક્સ પોર્શનમાંથી એટલા જ સમયની અંદર એ ફરી પાછું જાગૃત અવસ્થાની અંદર આવી જતી હોય છે. જેને કારણે આપણા સૌ માટે આ ક્રમ બને છે. એ જ ક્રમ જ્યારે ગર્ભવતી માતા નિયમિત રૂપે જ્યારે કરતી જતી હોય છે, ત્યારે ગર્ભસ્થ શિશુ જે છે એની અંદર પણ આનો પ્રભાવ અવશ્ય પડે છે. જેમ કે રોજ નિયમ પ્રમાણે સવારે 6 વાગે માતા જપ ધ્યાનની અંદર બેસી જાય છે, તો 5 મહિનાનો જો ગર્ભ પૂર્ણ થઈ ચૂકેલો છે, તો પછી એ અઠવાડિયાની અંદર જ એ બાળકની અંદરનું જે બોડી ક્લોક જે છે એ સેટ થઈ જાય છે અને વિધિન 1 વીકની અંદર ત્યાં આગળ એ જ સમયે બાળક ફરીથી એક મેડિટેશનના ભાવની અંદર આવી જાય છે અને પોતે અંદર મેડિટેશન કરવાની શરૂઆત કરે છે. અને તેથી જ કરી અને આપણા આ ક્રમની અંદર આપણને સંવાદવાળો જે ક્રમ છે એ બતાવવામાં આવેલો છે કે જેથી કરી અને બાળકના બોડી ક્લોકને સેટ કરી શકીએ. એની અંદર ત્યારથી જ નિયમિતતાના અને ગુણ એની અંદર આવી શકતા હોય છે. એનું શરીર એટલું વ્યવસ્થિત બની જતું હોય છે.
સાથે સાથે એનું મન પણ એટલું વ્યવસ્થિત બની જતું હોય છે, અને જેથી કરી અને એક શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ પહેલેથી જ થઈ જાય છે. અને ત્યારબાદ પછી એ બાળકની અંદર આપણે આ સૌ જોઈ શકતા હોઈએ છીએ. જેમ કે રોજ 6 વાગે જપ કરવાથી બાળક નિયમિત રૂપે જપ ધ્યાનની અવસ્થાની અંદર આવી જાય છે. ભોજનની જ્યારે શરૂઆત કરશે તો ભોજન એ પ્રોપર ટાઈમ પર લે છે, ત્યારે બાળકની અંદર શરીરની અંદરના પણ જે કોઈ સ્ત્રાવ જે થાય છે એનું શરીર પણ એ ભોજનને ગ્રહણ કરવા માટે એટલું એક્ટિવ થઈ જશે, તો જે કોઈ પણ ભોજન ગ્રહણ કર્યું છે એનો વધુમાં વધુ લાભ જે છે એ બાળકને પ્રાપ્ત થતો હોય છે. ઘણી વખત એવું જોવામાં આવે કે હેલ્ધી ફૂડ તો લીધું છે પરંતુ બાળક એટલું હેલ્ધી નથી થઈ શકતું, કેમ કે માતાએ પોષણ તો લીધું છે પરંતુ બાળકના શરીર સુધી નથી પહોંચી શક્યું, અને એટલા જ માટે બાળકની અંદર કુપોષણનો પણ શિકાર બની જતો હોય છે. જરૂરી નથી હોતું કે માતાને કુપોષણ થયું છે જેથી બાળકને થયું છે, એવું નથી હોતું. ઘણા કિસ્સાની અંદર આપણે જોયું છે કે માતાને ભરપૂર પોષણ છે પરંતુ બાળક એટલું પોષિત નથી થયું. એનું કારણ આ છે કે પ્રોપર પોષણ એને મળ્યું નથી. એનું શરીર જે છે એને સ્વીકાર્ય નથી કરી શકતું, અને એ શરીર નથી સ્વીકાર્ય કરી શકતું ત્યારે પણ આ જે ક્રમ આપણો જે છે ખૂબ જ ઇફેક્ટિવ છે, કે એને નિયમ પ્રમાણે જ્યારે લેવામાં આવે છે ત્યારે શરીર પણ એ સમય એને ગ્રહણ કરવા માટે જાગૃત થઈ જાય છે. અને સિમ્પલ ઉદાહરણથી આપણે સૌ જાણીએ છીએ, કોઈ બહુ મોટી વાત નથી આ, પરંતુ એને ખાલી એક વિજ્ઞાનના તથ્યની રૂપેથી બતાવીએ છીએ કે રોજ જો 12 વાગે તમે જમતા હશો તો ગમે ત્યાં હશો, 12 વાગશે એટલે થોડાક દિવસની અંદર એવા ટેવાઈ જશો કે 12 વાગે ખૂબ જ ભૂખ લાગશે. બસ આ ક્રમ બની જશે. એ જ ક્રમ બાળકને ગર્ભની અંદરથી બને છે આવી નાની નાની વાતથી. એના શરીરનું વિજ્ઞાન ત્યાં કામ કરતું જાય છે. એના સેલ જે છે એ પોષણ લેવા માટે એક્ટિવ મોડની અંદર આવી જાય છે, અને જેથી કરી અને બાળકને પ્રોપર પોષણ મળી શકતું હોય છે. બસ એ જ પ્રમાણે જ્યારે નિંદ્રાની વસ્તુ છે કે સુવાનો સમય પણ ફિક્સ કરેલો છે, એ પ્રમાણે અનુકૂળતા રાખેલી છે. નાદયોગ સાધનાથી લઈ અને કોઈ પણ જપથી, વાંચનથી, ચિંતનથી એવા દરેક ક્રમને જો નિયમિત રૂપે બનાવી દીધેલા છે અને દિનચર્યાને જો નિયમિત રૂપે બનાવી દીધેલી છે, તો બાળક અંદર એ જ પ્રમાણે એક્ટિવ થઈ અને પોતાના મનને પણ એ સમયે એક્ટિવ કરી લેતું હોય છે, પોતાના શરીરને એ પ્રમાણે એક્ટિવ કરી લેતું હોય છે. અને સુવાનો સમય છે, રેસ્ટનો સમય છે, તો એ જ પ્રમાણે પોતાના શરીરને પણ એ પ્રોપર રેસ્ટ આપી દેતું હોય છે. જેટલું વ્યક્તિ બહારનું જીવે છે કે અનુભવે છે એટલું જ દરેક વસ્તુ ગર્ભની અંદરનું શિશુ પણ એટલું જ સમજે છે, અને એ જ પ્રમાણે પોતાના દરેક પાર્ટને એ લેતું જતું હોય છે. અને જેથી કરી આપણી જે નિયમિત રૂપે થતી દિનચર્યાને બતાવવામાં આવે છે, એ દિનચર્યાનું કારણ પણ આ જ હોય છે કે બાળકની અંદર એના બોડી ક્લોકને સેટ કરી દેવામાં આવે, અને જ્યારે બોડી ક્લોકને સેટ કરી દેવામાં આવે ત્યારે સ્વાભાવિક રૂપે એક ડિસિપ્લિનનો ભાવ અંદર આવી જાય છે, એક સુવ્યવસ્થાનો ભાવ એના માનસિક રૂપે એના અંદર એક ગુણના રૂપે દાખલ થઈ જતો હોય છે. અને સાથે સાથે એ શરીરને જેમ બતાવ્યું એમ પોષણથી લઈ અને દરેક વસ્તુને ગ્રહણ કરવા માટે એના જે કોષ છે એ એક્ટિવ મોડની અંદર આવી જતા હોય છે, અને જે બાળકને ખૂબ જ લાભ આપી શકતો હોય છે. એના પછીની જે વાત છે કે સંવાદથી જે કઈ વાત કરતા હોઈએ છીએ, આ જે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે સંવાદનું જે કંઈ પણ વિજ્ઞાન રહેલું છે એ જ વિજ્ઞાન છે કે બાળક, આપણને સૌને ખબર છે અને જાણીએ છીએ કે બાળક અંદર સાંભળે પણ છે, બહારના પણ બધા અવાજને સાંભળે છે, અને માતા જ્યારે વાતચીત કરતી રહેતી હોય છે એના સંપર્કથી, એના પ્રેમથી, એની ભાવનાથી, તો એ દરેક વસ્તુને સાંભળે પણ છે અને ક્યાંક આન્સર પણ આપે છે. આ દરેક વસ્તુને જોયેલી છે. તો એની અંદર જ્યારે સંવાદની ભાવના આવી જતી હોય છે અને વાતચીતની ભાવના આવતી જતી હોય છે, ત્યારે એક વસ્તુ હંમેશા આની અંદર જોવામાં આવ્યું છે કે બાળક ઘણા બાળક એવા હોય છે કે માતા પિતાની સાથે કદાચ ખોલીને બોલી પણ નથી શકતા હોતા. આવી સિચ્યુએશન ઘણી જગ્યાએ બનેલી હોય છે. નો ડાઉટ અત્યારના સમયની અંદર એવો ક્રમ ઓછો હોય છે, પહેલાના સમયની અંદર એ વધારે હોતો હતો. હવે તે જાગૃત પણ છે અને આવનાર બાળકો પણ એટલા એક્ટિવ પણ હોય છે, એટલે એ ક્રમ ઓછો હોય છે, પરંતુ ક્યાંક શરમાળપણુંનો ભાવ છે, કાં તો પોતાના મનની વાતોને નથી બતાવી શકતા. આ પણ એક પ્રકારની એક માનસિક કમજોરી છે, જે જ્યારે સંવાદ કરવામાં આવતો હોય છે ત્યારે આવી કમજોરીને પણ એ દૂર કરી શકે છે. કેમ કે બાહ્ય જગતની સાથે અને માતાની સાથે ભાવનાત્મક રૂપે જોડાય છે. એ જોડાવાનું કારણ પણ આ જે વિજ્ઞાન છે કે એના મનથી, એના વિચારોથી, એની શરીરની અંદરની જે કોઈ પણ રચના બની રહી છે, એની અંદર જે કોઈ પણ ઉર્જાની આપલે થઈ રહી છે, એ બધી જ અસર એની ઉપર પડતી જતી હોય છે, અને તેના જ દ્વારા આવી પણ
માનસિક કમજોરી જેને કહી શકાય એનાથી પણ એ બાળકને દૂર કરી શકાતું હોય છે. સાથે સાથે એક બીજી વાત એ પણ છે કે જેમ જેમ ગર્ભસ્થ શિશુનો વિકાસ થતો રહેતો હોય છે, એ આપ સૌ પણ એ જાણતા હશો અને વિડીયોને પણ જોયા હશે. એને ફરી એક વખત કે માતા જે કંઈ જોવે છે કે સાંભળે છે એ બધી જ વાતને ખબર છે. તો હવે આની અંદર આપણે એ જોયું જ છે કે આંખથી જે કરશે, બાળક જ્યારે અંદરની સાથે કોઓપરેટ કરવાની શરૂઆત કરી દીધી છે, તો આંખથી પણ જે જોશો તો એ બાળક શીખવા માંડશે. કેમ? તો કે એની સાથે મનની સાથે આપણે જોડાઈ ચૂકેલા છે, એના વાઇબ્રેશનની સાથે જ્યારે આપણે જોડાઈ ચૂકેલા છે, ત્યારે જે કાંઈ જોશો, બોલશો એની ઇફેક્ટ પડશે અને એ સભાનપૂર્વક પડશે. નથી ધ્યાન રાખ્યું ત્યારે પણ એની ઇફેક્ટ તો એની અંદર જતી રહેતી હોય છે, પરંતુ ક્યાંક ગલત ઇફેક્ટ જતી રહેતી હોય છે. પરંતુ જો ખ્યાલ છે આપણને, તો સભાન અવસ્થાની અંદર જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે એ ગુણ પણ સ્વાભાવિક રૂપે બાળકની અંદર એ આવી જતો હોય છે કે એ દરેક વસ્તુની અંદર સભાન છે ને. એટલે જ્યારે પણ કશું પણ કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે કે આપણા શરીરથી એક શ્વાસ પણ ગયો છે, ઓક્સિજનનો એક કણ પણ અંદર ગયો છે, તો એની સાથે આપણી બધી જ વસ્તુઓ એની સાથે જાય છે. આપણા ભોજનની સાથે પણ એની સાથે જાય છે. એનું શરીર બને છે ત્યારે આપણા સેલની અંદર જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ છે એ બધી જ એની અંદર જાય છે. આપણા જીન્સની અંદર જેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે એ પણ જાય છે. અને એને જો બદલવું છે તો એક અને માત્ર એક જ રસ્તો છે કે પોતાના આચાર, વિચાર, વર્તન, વ્યવહાર, ચિંતન, ચરિત્રને બદલવામાં આવે. એને સાવચેતીપૂર્વક, સભાનપૂર્વક વ્યવસ્થામાં રહી અને જે કાંઈ પણ એની માટેની આપણને પ્રેક્ટિસ આપવામાં આવેલી હોય છે, જે કાંઈ પણ સમજ આપેલી છે, જેટલી પણ ગતિવિધિ આપેલી છે, એ ગતિવિધિને કરવામાં આવતી હોય છે ત્યારે સ્વાભાવિક રૂપે આપણા ખુદની અંદરના ને પણ ચેન્જ કરતા કરતા જ આપણે બાળકની અંદર ચેન્જ કરી શકીએ છીએ. અને આ જે વિજ્ઞાન છે, કેમ કે માટી જેવી હોય છે એ જ પ્રમાણે ઘડતર થાય છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે કાચી ઈંટ હશે તો બિલ્ડિંગ તો બની જશે, પરંતુ એ હંમેશા બધી જ રીતે કાચું બનેલું રહે છે. અને પાકી ઈંટ હોય છે તો એ બિલ્ડિંગ પણ જે હશે બધી જ રીતે પાક્કું બનેલું હોય છે. એટલે કોઈ પણ ભાવને લઈ લેવામાં આવે, પરંતુ એનું મૂળભૂત તત્વ જે છે એ સેલ રહેલું છે, આપણો કોષ રહેલો છે અને આપણા જ કોષની અંદર આપણું પૂરું જીવન રહેલું છે. પૂરું જીવન રહેલું છે, આપણું આગલું પાછલું બધું જ જીવન રહેલું છે. આપણા બધા જ ભાવ આપણા સેલની અંદર રહેલા છે, આપણા જીન્સની અંદર રહેલા છે અને એ જ આપણે આપણા બાળકને આપીએ છીએ. અને ત્યારે આ જ વિજ્ઞાનને ધ્યાનમાં રાખી અને આપણે આપણા બાળકને શું આપવા જઈ રહ્યા છે અને શું આપીએ છીએ અને શું આપીને એને શું બનાવવા જઈ રહ્યા છે, એની માટે સભાનપૂર્વક રહેવું અને એ માટેની ગતિવિધિને લેવી. તો એ જે કાંઈ પણ દોષ દુર્ગુણ છે તો એને પણ દૂર કરી શકતા હોઈએ છીએ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વનું નિર્માણ ખુદનું પણ કરી શકીએ છીએ અને સાથે સાથે આવનારા સંતાનનું પણ આપણે એ પ્રમાણે શ્રેષ્ઠ નિર્માણ અવશ્ય કરી શકતા હોઈએ છીએ. બીજી સાથે વાત એ કે 5 મહિના, 6 મહિના, 7 મહિના થઈ જતા હોય છે ત્યારે જ્યારે કમ્પ્લીટ બાળક બની ચૂકેલું હોય છે ત્યારે આપ સૌએ પણ એ વિડીયોઝને જોયા હશે. આપણે શાંતિકુંજના વિડીયોને પણ આપ સૌએ જોયા હશે કે માતા જો કોઈ ડાન્સ પ્રોગ્રામ જોઈ રહી હોય છે તો 7 મહિનાનો ગર્ભ જે છે એ સેમ પ્રમાણે ડાન્સને કરતું હોય છે. અંદર એવા જ સ્ટેપ ભરતું રહેતું હોય છે. ક્રોધમાં આવે છે તો એ અનકોન્શિયસ બની જતું હોય છે. અને મેં આગળ જ બતાવ્યું કે જેવું જે અનકોન્શિયસ બની જશે અંદર, તો એ ન્યુરોન્સને ડિસ્ટ્રોય કરી દે છે અને ક્યાંક ને ક્યાંક એ ન્યુરોન્સ ડિસ્ટ્રોય થવાથી બાળકની માનસિક અવસ્થા પર ઇફેક્ટ થતી હોય છે અને ક્યારેય જીવનભરના રોગને એ લઈને આવતું હોય છે. અને એટલા જ માટે આપણું સાયન્સ અત્યારે એટલું બધું આગળ વધી ચૂકેલું છે કે જન્મ પહેલાથી જ ટેસ્ટ કરાવી અને જાણી શકતા હોય છે કે એને ભવિષ્યમાં કયા રોગ થઈ શકશે. આ પણ જાણી શકીએ છીએ આપણે વિજ્ઞાનની સાથે સાથે, કેમ કે એની અંદર પણ એના એક સેલને જ લેવામાં આવે છે અને જેનાથી સ્ટડી કરી શકાય છે કે ભવિષ્યમાં એને કયા રોગ થઈ શકે છે યા તો નથી થઈ શકતા અને કેટલું તંદુરસ્ત હોઈ શકે છે. એ અત્યારનું વિજ્ઞાન બતાવે છે કે જે આપણને એક જ વાક્યમાં કહીએ તો સેલ પર ડિપેન્ડ રહે છે કે આપણે આપણા સેલને કેવો બનાવેલો છે અને જે આપણા વર્તનથી હોય છે. બસ એ જ આખા જ વાતનું પૂર્ણ તથ્ય છે કે આની ઉપર જ કામ કરવામાં આવે છે અને એનાથી જ આ દરેક વસ્તુ બને છે જે અત્યારના વિજ્ઞાને પણ આપણી પાસે
નવા નવા સાધનો આવી જવાથી આ દરેક વસ્તુને આપણે હવે જાણી શકતા હોઈએ છીએ, જે પહેલાના સમયમાં નહોતા જાણી શકતા. પરંતુ આ એ હકીકત છે કે એક સેલથી જ આપણે ઘણી બધી વસ્તુને જાણી શકીએ છીએ. એટલે ધ્યાન રાખવામાં આવે કે પોતાના ચિંતન, ચરિત્ર, વ્યવહાર દ્વારા જ કેવી રીતે નિર્માણ કરી શકીએ છીએ, અને એનાથી મોટું બીજું કોઈ વિજ્ઞાન ક્યારેય પણ નથી હોઈ શકતું. કેમ કે નિર્માણની અંદરની જ્યારે વાત હોય છે ત્યારે આ જ મહત્વની, ખૂબ જ મહત્વની આ વાતો રહેલી હોય છે. એક બે ઉદાહરણની પણ વાત બતાવી દઉં. શાયદ આપ સૌ જાણતા જ હશો, છતાં પણ પરમ પૂજ્ય ગુરુદેવની બુકની અંદર પણ લખેલું છે. અને એવા જ એક બીજા એક પરિજન છે કે જેઓને મેં આ તથ્યને જોયેલું છે. ગુરુદેવે જે ગુરુદેવની બુકની અંદર જે કોઈ ઘટના લખેલી છે, કર્નલની ઘટના લખેલી છે કે એક એક્સિડન્ટની અંદર અંગૂઠો કપાઈ ગયો હતો અને તેમના પત્ની ગર્ભવતી હતા, અને 9 મહિના દરમિયાન તે વખતે એમણે સતત અને સતત એ ચિંતાને કારણે જે સમયને વ્યતીત કર્યો હતો કે પતિને ફરી એ જોબ મળશે કે નહીં, ફિઝિકલ ડિસેબિલિટી કહી શકાય. અને એ જ અંગૂઠાને, કપાયેલા અંગૂઠાને જોતા જોતા જ પોતાના જીવનને જ્યારે એટલા સમયને જ્યારે એમણે વ્યતીત કર્યું હતું, અને 9 મહિના બાદ જ્યારે દીકરાનો જન્મ થયો હતો ત્યારે એવા સેમ કપાયેલા અંગૂઠાએ થયો હતો. આ ગુરુદેવની પુસ્તકની અંદર લખેલું છે અને આ દ્રષ્ટાંત આપેલું છે. આવું જ એક દ્રષ્ટાંત મેં જોયેલું છે, એક રૂબરૂમાં હું મળી ચૂકેલી છું કે આવી જ એક ઘટના કે એક હાથને એવો કપાઈ ગયો હતો અને ગર્ભવતી, એમના પત્ની ગર્ભવતી હતા, અને ચિંતા કરતા 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 જ જ્યારે 9 મહિના પૂરા થઈ જાય છે અને એમને ત્યાં બાળકનો જન્મ થાય છે, એક દીકરીનો જન્મ થાય છે. અને એ જે દીકરીનો જન્મ થાય છે ત્યારે જે હાથની ચિંતા કરતા કરતા જ એ પૂરો સમય આ વ્યતીત કર્યો હતો, તો એ દીકરીનો એ જે હાથ છે ને એ વર્ક નથી કરતો. ડોક્ટરની પાસે ઘણી બધી ચેકઅપ કરાવ્યા બાદ પણ એનું કોઈ રિઝલ્ટ નથી મળ્યું, કે એનું કોઈ રીઝન નથી મળ્યું કે આ શા માટે થયેલું છે. અને છેલ્લે એને મનોવૈજ્ઞાનિક રૂપે રાખવામાં આવી કે હાથ વિશે ચિંતા કરતા રહ્યા અને નેગેટિવ વિચારતા રહ્યા, તો એ દીકરીના હાથનો એટલો જે પાર્ટ છે ને એ વર્ક નથી કરતો હતો. સાથે સાથે એક બીજી એક એ પણ ઘટના છે કે જે USA ની અંદરની છે કે જીન્સને કેટલું બધું બદલી શકાતું હોય છે. આ જીન્સ વિજ્ઞાનનું અસર છે કે એક ગોરા દંપતી છે, આ પણ આપ સૌ જાણતા જ હશો. એક ગોરા દંપતી છે અને એ વાંચેલું તો હતું મેં, પરંતુ સર્ચ કરી અને એનું રિસર્ચ પેપરને પણ જ્યારે સ્ટડી કર્યું હતું કે ગોરા દંપતીને ત્યાં બાળકનો જન્મ થાય છે ત્યારે પૂરો બ્લેક બેબીનો જન્મ થતો હોય છે અને ડિવોર્સનો કેસ રાખવામાં આવે છે. પરંતુ જજ મનોવિજ્ઞાનને સમજતા હોય છે. આ મનોવિજ્ઞાનની અસર છે આ બધી. એ મનોવિજ્ઞાનને સમજે છે તે વખતે એ સર્ચ કરાવવામાં આવે છે, તો બેનની દરેક એક્ટિવિટીને ચેક કરે છે, ભાઈની દરેક એક્ટિવિટીને ચેક કરે છે. ત્યારે લાસ્ટની અંદર એમના ઘરની અંદર જ્યારે સર્ચ માટે જાય છે ત્યારે જોવામાં આવેલું છે કે એમના ઘરની અંદર ઘણી બધી જગ્યાઓએ એક સાઉથ આફ્રિકન ફૂટબોલ પ્લેયરનું પિક્ચર લાગેલું છે. હું એનું નામ ભૂલી ચૂકી છું. અને એ પિક્ચર ફૂલ કટમાં પણ લાગેલું છે અને ક્લોઝઅપમાં પણ લાગેલું છે. જ્યારે બેનને પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે કે મને આ ખૂબ જ ગમે છે, મારો ફેવરેટ હીરો છે, મને એની સ્માઇલ ખૂબ ગમે છે અને હું એવું થિંક કરું છું કે મારું બેબી પણ આવું સરસ સ્માઇલ વાળું હોય. અને ત્યાં તો ઓલરેડી કહી દેવામાં આવતું હોય છે કે બોય બેબી છે કે ગર્લ બેબી છે, તો કે મારે આ બોય બેબી છે. તો હું પણ એવું કલ્પના કરતી કે હું થિંક કરતી હતી, વિશ કરતી હતી કે મારું બાળક પણ જે છે આવું જ પ્લેયર બને. અને થિંક કરતા કરતા પણ એમનું જે બેબી છે એ પૂરું બ્લેક આફ્રિકન બેબી જેવું આવે છે, જ્યારે એ બંને ગોરા દંપતી છે. આ એક ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે એક વિચાર આપણા જીન્સને કેટલું બદલી શકે છે, આખા જીન્સને બદલી કાઢે છે. જેમ મેં હમણાં કહ્યું હતું એમ કે એની જે ગોઠવણી થતી હોય છે, એની ઉપરનું પેરાજીનેટિકલ લેયર એ ખૂબ જ અને ખૂબ જ અસરકારક હોય છે અંદરના દરેક તત્વને બદલી શકવા માટે. અને એટલા જ માટે કદાચ કહ્યું હશે કે મનુષ્ય ભગવાન પણ બની શકે છે, ભગવાનને જન્મ પણ આપી શકે છે, મહામાનવ પણ બની શકે છે. કેમ કે બધી જ તાકાત જે છે એ આની અંદરની જ તાકાત રહેલી છે કે જે આપણા પૂરા જીવનને બદલી શકે છે, આપણી પૂરી સિસ્ટમને બદલી શકે છે. એક બીજું ઉદાહરણ જે છે કે જેનું રિસર્ચ પેપરને સ્ટડી કરવામાં આવ્યું હતું કે એક દીકરી, એક બેન જે છે પેઇન્ટર છે અને એને બર્ડ્સ અને એનિમલ્સના આઈસ ડ્રો કરવાનું
એનિમલ્સના પિક્ચર, બર્ડ્સના પિક્ચરને ડ્રો કરવાનું એ ખૂબ જ ગમે છે. એક આર્ટિસ્ટ છે અને આર્ટિસ્ટ માટેનું આપણને સૌને ખબર છે કે આપણા સૌની કલ્પના કરતાં પણ કંઈક વધારે આગળ એની કલ્પના હોય છે. ત્યારે એક ડિફરન્ટ કલર અને ડિફરન્ટ પેટર્નથી જ્યારે આઈસ ડ્રો કરે છે અને પ્રેગ્નન્ટ છે, કલ્પના કરતી રહે છે આખો દિવસ. એનું જે ડ્રોઈંગ છે, એનું આર્ટ જે છે, કલ્પનાની અંદર છે. ત્યાં એના દીકરીનો જન્મ થાય છે. એની બંને આંખો જે છે, નોર્મલ હ્યુમન આઈની આંખોના જે કલર હોય એના કરતા એકદમ ડિફરન્ટ કલર છે અને અંદર કોઈક પેટર્ન છે. આ રિસર્ચ પેપર પણ છે ત્યાં અમેરિકન વિજ્ઞાનની અંદરના રિસર્ચ પેપર છે. અને છેલ્લે નીકળે છે કે એની અંદર જીન્સમાં કોઈ પણ તકલીફ નથી, પરંતુ આ મનોવિજ્ઞાનની ઇફેક્ટ આવી ગઈ કે એ જે સોચતી હતી એ જ પ્રમાણે એના જીન્સની અંદર ચેન્જ આવી ગયા અને એની આઈસ આ પ્રમાણે ચેન્જ થઈ ગઈ છે. એટલે આ વસ્તુ જે કાંઈ છે કે કોઈ પણને જન્મ આપણે આપીએ છીએ બાળકને, એની અંદર શું ચેન્જ કરી શકીએ છીએ, કેવી રીતે કેવો ફેરફાર થાય છે, એનું મૂળભૂત તત્વ જે રહેલું છે એ આપણા ડીએનએ રહેલું છે, આપણા સેલ રહેલા છે અને એની ઉપર રહેલું પેરાજીનેટિકલ લેયર છે કે જે આપણા પોતાના આચાર, વિચાર, વર્તન, વ્યવહાર પ્રમાણે એને ચેન્જ કરી શકીએ છીએ અને જે ઈચ્છીએ તે પ્રમાણે આપણે નિર્માણ કરી શકતા હોઈએ છીએ. આ ખૂબ જ અસરકારક છે. હવે એક બીજું ઉદાહરણ હું આપને આપ સૌ મને જોઈ રહ્યા છો તો આપને ખ્યાલ આવશે અને કદાચ કોણ સાથે છે મને નથી ખબર, પરંતુ એ મારી જ અંદર મેં કરેલો એક નાનો સરખો એક પ્રેક્ટિકલની વાત છે કે આપ સૌ જોઈ રહ્યા છો મારા જે લિપ્સ છે એ પાતળા છે એને. ત્યારે ઘણા બધા મજાકની અંદર બહુ હાઈફાઈ ફેમિલીથી તો લિપસ્ટિક કરવું અને એ બધું તો અમારા ઘરની અંદર બહુ સામાન્ય હતું. પરંતુ ત્યારે ઘણી વખત મજાકની અંદર ઘણા મને ફેમિલી મેમ્બર્સ કહેતા કે લિપસ્ટિક તો શું, હવે તારે તો લીટી જ કરવાની છે. બસ આ એક સામાન્ય વાત છે જે થોડીક વિયર્ડ લાગશે ત્યારે આપ સૌને, પરંતુ આ એક એક્ઝામ્પલ બતાવી રહ્યું છું. ત્યારે હું ગર્ભવતી હતી. આ વાત મને દરેક વસ્તુ પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી એ ઉંમરે બધી ખબર હતી અને એને ફોલો કરતી જતી હતી. અને એક વખત આ વાક્યથી, ક્યારે એવા વાક્યોથી હટ નથી થતી, પરંતુ એ વાક્યથી ક્યારેક એક વખત હટ થઈ ગઈ ત્યારે મનની અંદર વિચાર કરી લીધો કે મારા બાળક મારા જેવું દેખાય કે જે કાંઈ હોય, પરંતુ એના હોઠ એટલા પતલા નહીં હોવા જોઈએ કે જેથી ક્યારેક એને કોઈ એને મજાક બનાવી લે. બસ આ મનની અંદર એક તત્વ આવું ઘૂસી ગયું અને મંત્ર લેખન કરતા કરતા બસ મનની અંદર આ ભાવ આવી ગયો. અને પછી દિવસ દરમિયાન આ હકીકત બતાવી રહી છું કે દિવસ દરમિયાન દિવસમાં ખાલી 5 મિનિટ પણ એ વાતનું ધ્યાન રાખી અને કોન્શિયસ રહેતી હતી. અને મને પણ ખબર હતી, ડોક્ટર મારા ફ્રેન્ડ હતા એટલા માટે કે આઈ હેવ બેબી ગર્લ, મારે દીકરી છે એવું ખબર હતી 5 મહિનાથી. એટલે કોન્શિયસ થઈ અને 5 જ મિનિટ ખાલી એ વસ્તુને ક્રમને અપનાવ્યો કે મારી દીકરીના હોઠ મારા જેટલા પતલા નહીં હોવા જોઈએ, ભલે જેના પણ જેવી દેખાય. કેમ કે આપણને એ પણ ખબર છે આપણા ગર્ભ સંસ્કારની અંદર કે આપણે જેવું બાળક જોઈએ છીએ, જેવું રંગ રૂપ વાળું જોઈએ છે, ઘાટઘૂટ વાળું જોઈએ છે, એને વિઝ્યુલાઇઝ કરવું જોઈએ. આ વિઝ્યુલાઇઝેશનનું જે સાયન્સ છે એ વિઝ્યુલાઇઝ કરવું જોઈએ. આપણને ચાર્ટ ગોલની અંદર પણ એની અંદર આપણને શીખવાડવામાં આવે છે, બતાવવામાં આવે છે આપણી આ બધી પ્રવૃત્તિની અંદર. આ એનું ઉદાહરણ છે કે જ્યારે એને મેં વિઝ્યુલાઇઝ કર્યું કે એના હોઠ આ પ્રમાણે મોટા હોવા જોઈએ, બાકી જેના પણ જેવી દેખાશે એથી મને કોઈ ઈચ્છા નથી ગુરુદેવ, પણ હું હટ થઈ હતી એટલા જ માટે. અને તે વખતે જ્યારે આટલી જ વાત વિચાર કરી અને માત્ર 5 મિનિટની, રોજની 5 મિનિટનો એ વિચાર અને સાથે ગાયત્રી મંત્રનો જપ હતો. તો આમાં કેટલા છે ખબર નથી, પરંતુ મારી ડોટર સેમ મારા જેવી દેખાય છે, હોઠ ચેન્જ છે, એના હોઠ જાડા છે. અને જ્યારે આવ્યા ત્યારે ખબર પડી ગઈ કે હા, ગુરુદેવે જે લખ્યું હતું કે તું જે વિચારે છે એ પ્રમાણે તારા સંતાનને તો જન્મ આપી શકે છે. એનો મતલબ એ થયો કે જે વિચાર 5 મિનિટ માટેનો પણ જે વિચાર હતો એ આખી રચનાની અંદર ફેરફાર કર્યો. શાની અંદર? તો કે સેલની અંદર, એને જીન્સની ગોઠવણીની અંદર, એના મસલ્સની અંદર, આખા જ બધા ભાગની અંદર ચેન્જ થઈ ગયું. અને એટલા જ માટે આપણને એ પણ કહેવામાં આવે છે કે તમને જેવું બાળક જોઈતું હોય એની કલ્પના કરો,
દોરી શકતા હોય તો દોરો, નહીં તો એની કલ્પના કરો, તો એ જ પ્રમાણે એના દેખાવને પણ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. પરંતુ આપણે હંમેશા એના દેખાવ કરતા એના ગુણની પર વધારે ભાર મૂકતા હોઈએ છીએ. એટલા માટે એની પર બહુ લાંબી ચર્ચા નથી કરતા, ક્યાં તો એની પર એટલું ધ્યાન નથી આપતા, અને યોગ્ય પણ છે, કેમ કે ગુણ વધારે મહત્વના હોય છે. પરંતુ આ ખુદ મેં પોતે જ મારી ઉપર ટ્રાય કરેલો હતો અને એના ફળને મેં પ્રાપ્ત કરેલું છે. અને તે પણ એક આ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાનની અસરથી જ. એટલે કે બાળકનો જન્મ, બાળકનું નિર્માણ, બાળકનું ઘડતર, ગર્ભની અંદરનું એ જે કાંઈ છે એ મનોવિજ્ઞાનનો ભાગ છે. અને મનની શક્તિથી એ જે કાંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ એને આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. માત્ર ને માત્ર કન્ડિશન એ છે કે જે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ એ પ્રમાણે આપણા મનને ઢાળી દેવું પડતું હોય છે. અને આપણા મનને એ પ્રમાણે કાર્ય કરાવતા રહીએ છીએ તો ઓટોમેટિકલી જ જે કોઈ પણ કલ્પના છે કે આપણી ઈચ્છા હોય છે એવા સંતાનને આપણે શારીરિક રૂપે, માનસિક રૂપે, આત્મિક રૂપે પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજી સાથે વાત આપણી જોડે પીક્યુની વાત આવે છે, એ પણ થઈ ચૂકી છે, ઈક્યુની વાત પણ થઈ ચૂકી છે, આઈક્યુની વાત પણ થઈ ચૂકી છે, અને એસક્યુની વાત પણ આપણે કરી ચૂકેલા છે. એમાં આઈક્યુની જે વાત છે એની અંદર પણ એક વાતની વાત બતાવી દઉં કે આ ખૂબ જ અસરકારક છે કે જ્યારે પણ આપણે ગર્ભવતી માતાને એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ, એને અમારા આણંદની અંદર દર મહિનાના ચોથા રવિવારે શિબિર કરાવતી હોય છે અમારી આ બધી જ AGSPની જે ટીમ છે, બહેનો છે, અનિલાબેન છે, એ બધા જે કરાવતા હોય છે એમાં એક્ટિવિટી પણ કરાવતા હોય છે. હવે એ એક્ટિવિટીની અંદર સાયન્સ પણ આ જ કામ કરતું હોય છે કે માતા જ્યારે જે કોઈ પણ એક્ટિવિટી કરે છે આ વિચાર કરે છે. હવે એક ઉદાહરણ આપી દઈશ કે એક લેડી જે છે, જે ગર્ભવતી હતા અને પોતાનું MSc નું સ્ટડી ચાલુ હતું, એમના મેઇન સબ્જેક્ટ હતા ફિઝિક્સ, મેથ્સ. ગુરુદેવની બધી જ વાતોને ખબર હતી કે કેટલી ઇફેક્ટ, પોતે શું કરો છો તો કેવી ઇફેક્ટ બાળકની પર પડે છે. હવે જે કાંઈ કરો એ મેં પહેલા જ કહ્યું હતું કે સભાન અવસ્થાની અંદર કોન્શિયસ રહી અને જ્યારે કરવામાં આવે છે ત્યારે ખૂબ જ અસરકારક થઈ જતું હોય છે. ત્યારે ફિઝિક્સ અને મેથ્સને ભણતા કોન્શિયસ રહી અને જ્યારે ભણ્યા છે કે મારું સંતાન અંદર શીખી રહ્યું છે, તો એ અસર એ આવી હતી કે એ બાળકનો જન્મ થાય છે અને એની અંદર પડેલું જે ફિઝિક્સ છે અને મેથ્સ છે, કે એની માતા મેથ્સ અને ફિઝિક્સ મેઇન સબ્જેક્ટ સાથે માસ્ટર કરી રહી હતી, એ જે કાંઈ મેથ્સ પડેલું છે તો એને ભણતરની અંદર પણ એટલું જ ઇફેક્ટિવ થઈ જાય છે કે ખૂબ જ સહજતાથી એક ગેમની જેમ એને ખેલી જાય છે અને માત્ર 10 વર્ષની ઉંમરની અંદર એ મેથ્સનું વર્લ્ડ ચેમ્પિયન બની જાય છે. એની સાથે ઘણા બાળકો છે, પરંતુ એનો ગ્રાસ્પિંગ પાવર વધી જતો હોય છે અને એના કારણે મેથ્સની વર્લ્ડ ચેમ્પિયન બની જતી હોય છે. આ વસ્તુ બની શકે છે. આ કેવી રીતે બને છે? બસ આ જ છે કે માતા જે કરે છે સભાન અવસ્થાથી મનની અંદરની ક્રિયાઓને પોતે દાખલ કરી દે અને જેના દ્વારા કોન્શિયસ રહી અને પોતાના બાળકની અંદર દાખલ કરે. બાળક જોડાયેલું તો છે જ આપણી સાથે, એની અંદર એ જ્યારે દાખલ કરતું જાય ત્યારે સ્વાભાવિક રૂપે એની મનની અંદરના જે ન્યુરોન્સ છે એટલા એક્ટિવ મોડની અંદર આવી જતા હોય છે કે અસંભવને સંભવ બનાવી દેતું હોય છે. ફિઝિક્સની ઇફેક્ટ એવી આવે છે કે માત્ર 17 વર્ષની ઉંમરે એ કોઈ દેશની વૈજ્ઞાનિક તરીકે, જર્મન દેશ વૈજ્ઞાનિક તરીકે એને ડિક્લેર પણ કરી દે છે. આ ગર્ભ સંસ્કારનું સાયન્સ છે, આ મનોવિજ્ઞાનનું સાયન્સ છે. આ કોઈ ચમત્કાર નથી હોતો, આ વિજ્ઞાન જ છે. પરંતુ જેમ પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું એમ એની સાથે ચમત્કાર શાનો છે તો કે ગાયત્રી મહામંત્રનો છે. કે ગાયત્રી મહામંત્રને જ્યારે કરતા ગયા છે ત્યારે આપણને સૌને ખબર છે કે પર ગાયત્રી મંત્ર 1,10,000 વાઇબ્રેશન થતા રહેતા હોય છે અને એ વાઇબ્રેશનની સાથે જ્યારે આપણે સભાન અવસ્થાની અંદર આપણા બાળક પર ધ્યાન રાખી અને આ બધી જ ગતિવિધિને કરતા જતા હોઈએ છીએ ત્યારે મનોવિજ્ઞાનની ઇફેક્ટ થઈ, આપણા સેલની અંદર ઇફેક્ટ થઈ, આપણા જીન્સની ઉપર ઇફેક્ટ થઈ અને જ્યાં બદલાવ કરવો છે ત્યાં પેરાજીનેટિકલ લેયર પર ઇફેક્ટ થઈ અને જેવું પણ નિર્માણ કરવું છે એ નિર્માણ અવશ્ય થઈ શકતું હોય છે. અને આ બધા જે ઉદાહરણ છે એ આ વિજ્ઞાનના ઉદાહરણ છે અને વિજ્ઞાન છે મતલબ કે એ હંમેશા સેમ છે,
એ ક્યાંય બદલાતું નથી. કદાચ આપણા કોઈ વિચારો હોય, માન્યતાઓ હોય, પરંપરા હોય તો એ બદલાઈ શકે છે સમય પ્રમાણે, પરંતુ વિજ્ઞાનની જે થિયરી છે એ થિયરી સેમ જ રહેતી હોય છે કોઈ પણ યુગ હોય ત્યારે પણ. જેમ કે H2 અને O2 ને ભેગા કરો તો H2O જ બને, વોટર જ બનશે. બસ એ જ પ્રમાણે વિજ્ઞાનની જે થિયરી છે એ સેમ જ રહેતી હોય છે. હા, એને અપ્લાય કરવાની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે છે, એના એપ્લિકેશન્સ જુદા જુદા હોઈ શકે છે. અને આપણને સૌને ખૂબ જ એવા ભાગ્યશાળી છે કે એ જ વિજ્ઞાનને આપણા જીવનની અંદર શ્રેષ્ઠ બનાવવા માટે, આવનારા ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, ધરતી પર સ્વર્ગના અવતર માટે પરમ પૂજ્ય ગુરુદેવે આપણને એ જ વિજ્ઞાનનું એપ્લિકેશન જે ઋષિ મુનિઓએ ચલાવ્યું હતું, ઋષિ મુનિઓએ એનું સંશોધન કરેલું હતું, એ જ વિજ્ઞાનને પરમ પૂજ્ય ગુરુદેવે આપી અને ફરીથી આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરી અને આ ધરતી ઉપર આપણે ફરી સ્વર્ગનું અવતરણ કરી શકીએ છીએ. કેમ કે આ જ વિજ્ઞાનથી, મનોવિજ્ઞાનથી જ આપણે શ્રેષ્ઠ સંતાનને આ ધરતી પર લાવી અને સ્વાભાવિક રૂપે આ ધરતી પર આપણે જે કાંઈ પણ ઈચ્છીએ છીએ અને આપણા મિશનનો જે ગોલ છે, પરમ પૂજ્ય ગુરુદેવનો જે સંકલ્પ છે, મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ. દેવત્વનો ઉદય એટલે કે મનના વિચારો પર કામ કરીને, ચિંતનથી કામ કરીને જેની અસર આવતી પેઢીને પણ મળી શકે છે અને આપણા આ લક્ષ્યને આપણે સહજતાથી પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અહીંયા મારી વાતને વિરામ આપી આપ સૌને જય ગુરુદેવ, પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે ગર્ભવતી માતાઓનું ગર્ભનું વૈજ્ઞાનિક પ્રતિપાદન ખૂબ સરળ ભાષામાં દ્રષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપે આપ્યો. અને ગર્ભવતી માતાઓને કોઈ પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં લખી શકે છે. એક બેન પ્રશ્ન કર્યો હતો કે લેઝી નેસ જેવું લાગે છે, તો એના માટે કોઈ ઉપાય બતાવશો? હા, મને પૂછી રહ્યા છો? હા હા, લેઝીનેસ જેવું લાગે છે. એક એનું કારણ છે, લેઝીનેસનું એક કારણ સહજ છે કે આપણા શરીરની અંદર જે કોઈ પણ બદલાવ આવી રહ્યા છે, બરાબર છે, એના કારણે પણ હોય છે. અને માફ કરજો, બીજું એક કારણ એ હોય છે કે આપણી અંદર, મેં કહ્યું હતું એવું કે આપણી અંદર પડેલા કોઈક એવા સૂક્ષ્મ ડર, મેં એક ડરના માધ્યમથી એક્ઝામ્પલ આપ્યું હતું. એક સૂક્ષ્મ એવો આપણા સૌની અંદર ગુણ દોષ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવો કોઈક દોષ પડેલો છે, આરામનો, આળસનો, હેને, પ્રમાદનો, એવો ક્યાંક ને ક્યાંક પડેલો છે. તો ત્યાં આપણે પોતાની ઉપર વર્ક કરવું પડશે, પોતાની જાત ઉપર થોડીક વર્ક કરી. હા, લેઝીનેસ લાગે છે, મન નથી થતું, છતાં પણ ઊભા થઈ અને ક્યાંક કશું કામ કરો. સહજ પ્રક્રિયાથી કોઈક કામ કરવાની કોશિશ કરો. કેમ કે જો સીધું એમ કહેવામાં આવશે કે તમે વાંચો કે લખો કે ગમે તે કરો તો વધારે લેઝીનેસ આવશે જો એમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તો. બરાબર છે? તો પહેલામાં પહેલી વસ્તુ, જ્યાં પણ લેઝીનેસ થાય છે તો ક્યાંક એવી રીતે ઊભા થઈને તમને જે કોઈ કામ ગમે છે, તમને કુકિંગ ગમે છે, જો કરી શકતા હોય તો તમે કુકિંગ કરી લો. તમે ગાર્ડનિંગ કરવાનું મન થાય છે તો તમે ત્યાં થોડું ગાર્ડનિંગ કરી લો. તમે થોડાક પ્લાન્ટની જોડે સમયને વ્યતીત કરો, એની સાથે રહીને વાતચીત કરો, જેથી ભાવ સંવેદના પણ જાગૃત થશે અને બાળકને પણ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી જશે. આ બધા કામને કરી શકો. જો ઘરમાં આગળ કોઈ બાળક છે યા બીજા કોઈ પણ વ્યક્તિ છે તો એની સાથે વાતચીત કરો. કોઈ પણ ધર્મ પર, કોઈ પણ શાસ્ત્ર પર, એટલે કે ધર્મશાસ્ત્ર ઉપર કોઈ પણ જ્ઞાનની વાતોની ચર્ચા કરો. હા, અને કદાચ તમને માની લો કે સોશિયલ નેટવર્કિંગ કે એને પણ રસ પડ્યો છે કે જોવું છે, તો પછી ઓબ્વિયસલી પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનને, વૈયાના પ્રવચનને, શાંતિકુંજની ગતિવિધિઓને થોડીક વખત જોઈ લો. મતલબ કે જ્યાં લેઝીનેસ આવે છે, જે સમય આવે છે, અયોગ્ય સમયે તમને આળસ પ્રમાદ, લેઝીનેસ એટલે આળસ પ્રમાદનું જ એ જ સ્વરૂપ છે. તો ઊભા થઈ પોતાના મનની ઉપર કામ કરી અને ક્યાંક ને ક્યાંક એક્ટિવ થવા માટેની શરૂઆત કરો. અને થોડી ઘણી વસ્તુ જે છે એ આ શરીરની અંદર બદલાવ થવાને કારણે તો હોય જ છે, પરંતુ એને પર
પોતાને જ કાર્ય કરી અને જે પણ ગતિવિધિ ગમે છે એ પ્રમાણે કરો અને ધીરે ધીરે પોતાના મનને એ રીતે વાળો કે માની લો કે એ સમયે તમે મંત્ર લેખન કરો. હા, કોઈ પઝલ રમો, સુડોકુને એવું છે, એવું કોઈ પણ વસ્તુને સોલ્વ કરવા માટેની કોશિશ કરો. મતલબ મનને બીજી તરફ વાળો અને પોતાની ઉપર જ ધીરે 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 કાર્ય કરતા જાઓ 2-5 મિનિટ માટે. માની લો કે ઊભું થવાનું મન નથી થતું તો મનને નિશ્ચય કરો કે ચલો હું 5 મિનિટ આ કરી લઉં, પછી જરાક આરામથી બેસીશ. લેઝીનેસ છે તો પહેલા 5 મિનિટે કરી લો, થોડુંક ગાર્ડનિંગની અંદર કંઈક કરી લો, ફરી આવી અને તમે થોડાક બેસો. 2-4-5 દિવસ થઈ જાય એટલે ફરી વિચાર કરો કે આવું થાય છે, ચલો હું 5 થી 7 મિનિટ હું ખાલી આ કરી લઉં, પછી હું આરામથી બેસીશ. આવી રીતે પોતાની ઉપર ધીરે ધીરે વર્ક કરી શકાય છે અને જ્યારે એ કરશો ત્યારે એ જે ભાવ છે નીકળી જશે અને સહજતાથી શરીરના ચેન્જીસથી જે કાંઈ આવશે એટલી જ રહેશે, બાકી વધારાની લેઝીનેસ નીકળી જશે અવશ્ય. જી, થેન્ક યુ. કોન્ટેક્ટ નંબર માંગે છે એક બેન, એટલે ભાવનાબેન ચેટ બોક્સમાં લખી આપશો. હવે કોઈ બહેનોને પ્રશ્ન નથી લાગતો, બધા બહેનોના પ્રશ્નોનું સારી રીતે સમાધાન થઈ ગયું લાગે છે. આજની આપણી માતાની પાઠશાળા છે એને આપણે પૂર્ણતા તરફ લઈ જશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે આજે શાંતિ પાઠ કરીશું. ફરીથી ટીનાબેન નો ખૂબ ખૂબ ધન્યવાદ. એમણે ગર્ભવતી બહેનોને પોતાનો કિંમતી સમય આપી અને આજની માતાની પાઠશાળામાં એમનું વક્તવ્ય રજૂ કર્યું. આવતીકાલે હા બોલો. ટીનાબેન આપણે શાંતિકુંજના પ્રતિનિધિ છે ખરી રીતે. હાલો. હા હા હા, ટીનાબેન નો પરિચય આપી ગયો હતો. હા, અનિલાબેને આપ્યો તો શરૂઆતમાં આપ્યો તો હા અનિલાબેન. હા હા, ઓકે ઓકે. એટલે અમારું એમને પ્રજ્ઞા પુરાણ કથા પણ બહુ સારી રીતે કરે છે ને ઉપરાંત બેઝ એમનું સાયન્ટિફિક જ એમનું એકચ્યુઅલી એમનું સ્ટડી પણ સાયન્સ સાથેનું જ છે. એટલે થોડું વધારે એમણે સારું કીધું. દરેકની મન શક્તિની અસર કઈ થાય બાળક પર, ગર્ભ સંસ્કાર ગર્ભવતી માતાઓને. તો અમારા આણંદ તરફથી તમે અમને મોકો આપ્યો, અમને એ આપી તો ખૂબ ખૂબ આભાર. હા, આપ સૌ બહેનોનો મને મોકો આપ્યો માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે સૌને પ્રણામ. જય ગુરુદેવ. આવો સર્વત્ર શાંતિ જપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. આવતીકાલે એક નવા વિષય સાથે બધા જ બહેનો સમયસર જોડાઈ જઈશું અને આજુબાજુ આપણા જેવા બીજા પણ ગર્ભવતી બહેનો હોય એમ આવતીકાલે આપણે શાંતિ પાઠ કરી. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિः ઓષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિः વિશ્વે દેવઃ શાંતિः બ્રહ્મ શાંતિः સર્વં શાંતિः શાંતિરેવ શાંતિः સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. સૌને જય ગુરુદેવ. આવતીકાલે